હેલો એન્ડ વેલકમ ટુ એક્સલન્સ એજ્યુકેશન. આજે આપણે જીએસ ઇકોનોમીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સમાંથી 200 પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ જોવાના છીએ. જો તમને ઇકોનોમીના ક્વેશ્ચન્સ સોલ્વ કરવામાં તકલીફ પડતી હોય તો જરા પણ ગભરાશો નહીં. હવે તમને મજા આવશે સોલ્વ કરવામાં. આમાં આપણે વેરિયસ ટાઈપના ક્વેશ્ચન્સ લેવાના છીએ. મેચ ધ ફોલોવિંગ ગણશું, વિધાનો સાચા છે કે ખોટા, કેટલા વિધાન સાચા છે, અને કન્સેપ્ચ્યુઅલ પણ લેશું. આટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ મેં કવર કર્યા છે, જે આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ પેપર ઉપરથી એનાલાઇઝ કરીને કાઢેલા છે. તો તેમાંથી વારંવાર ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ડિફિકલ્ટી લેવલ અપ ટુ ધ માર્ક છે. વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તમારે પણ સાથે સાથે એક કામ કરવાનું છે કે દરેક સેક્શનના અંતે તમારો સ્કોર મને જણાવવાનો છે. ક્વેશ્ચન વાંચવાનો બી છે તમારે, અને વિડીયો પોઝ કરીને હું આન્સર દઉં એની પહેલાં તમારે જાતે પણ આન્સર તમારો નક્કી કરવાનો છે. ઓકે, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પહેલો ટોપિક છે નાણાકીય નીતિ અને બેન્કિંગ. પહેલો ક્વેશ્ચન, એમપીસી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ સમિતિમાં કુલ 6 સભ્યો હોય છે, 3 આરબીઆઈના, 3 ભારત સરકારના. તો કે સાચું છે, એટલે 1, 2, 3 આ ઓપ્શન નીકળી ગયો. આ સમિતિના હોદ્દાએ અધ્યક્ષના ભારતના નાણામંત્રી હોય છે, તો કે ના, આરબીઆઈના ગવર્નર હોય, માટે 1, 2 ઓપ્શન પણ નીકળી જશે. આ એક ઓપ્શન જવાબ આવી જશે આપણો. આરબીઆઈના રેપો રેટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે? તે દર છે જેના પર વ્યાપારી બેંકો રિઝર્વ બેંક પાસે પોતાના વધારાની થાપણો જમા કરાવે છે, આને રિવર્સ રેપો રેટ કહેવાય. તે દર જેના પર રિઝર્વ બેંક વ્યાપારી બેંકોને લાંબા ગાળા માટે ધિરાણ આપે, અને બેંક રેટ અથવા અત્યારના સમયમાં પેનલ્ટી રેટ પણ કહેવાય છે. અને એ બેંક જે વ્યાપારી બેંકોને સિક્યોરિટીઝના બદલામાં ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે, આને આપણે રેપો રેટ કહેવાય છે. અને વ્યાપારી બેંકો ગ્રાહકો પાસેથી લોન વસૂલ કરે એ એમનો રેટ છે. હવે ત્રીજો ક્વેશ્ચન આપણે જોશું કે રોકડ અનામત પ્રમાણ સીઆરઆરમાં વધારો થવાથી અર્થતંત્રમાં પ્રવાહિતા ઘટે છે, અને આરબીઆઈ અર્થતંત્રમાં ફુગાવો ઘટાડવા માટે સરકારી જમીનગીરીઓ ગવર્મેન્ટ સિક્યોરિટીઝની ખુલ્લા બજારમાં બાય કરે છે. તો આમાં બાય નહીં કરે, આમાં આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફુગાવો નિયંત્રણ કરવા માટે સેલ કરશે. જો એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ સેલ કરે એટલે લોકો એના પાસેથી સિક્યોરિટીઝ બાય કરે એટલે લોકો પાસે પૈસા ઓછા થાય અને ફુગાવો ઘટી શકે. એટલે માત્ર ને માત્ર એક સાચું આવશે. હવે એમએસએફ વિશેના સેન્ટેન્સ છે કે ભાઈ શેડ્યુલ કમર્શિયલ બેંક કટોકટીના સમયે આરબીઆઈ પાસેથી ઓવરનાઇટ ભંડોળ લઈ શકે છે. તો કે હા, લઈ શકાય છે, પણ એનો રેટ રેપો રેટ કરતાં ઓછો હોય તો કે ના હોય, વધુ હોય, માટે ફક્ત એક સાચું છે. પેમેન્ટ બેંકની લાક્ષણિકતાઓ વિશેના વિધાનો જોવામાં, એક તો ડિમાન્ડ ડિપોઝિટ્સ સ્વીકારી શકે, તો કે હા, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકે અને લોન ધિરાણ આપી શકતી નથી. હવે આ બે ક્વેશ્ચન એકબીજાના કોન્ટ્રાસ્ટ છે, એટલે તમે સમજી શકો છો કે અહીંયા આપણને ગેમ મળી શકે છે. તો પેમેન્ટ બેંક લોન કે ધિરાણ નહીં આપી શકે, માટે આ વિધાન સાચું છે. અને ક્રેડિટ કાર્ડ પણ એક જાતની લોન છે, માટે આ વિધાન ખોટું છે. એટલે ફક્ત 1 અને 3 સાચા આવશે. એનપીએના વર્ગીકરણ સંદર્ભે જો કોઈ લોન કે એડવાન્સની મુદત અથવા વ્યાજની રકમ કેટલા દિવસથી વધુ સમય માટે બાકી રહે તો તેને સામાન્ય રીતે એનપીએ ગણવામાં આવે 90 ડેઝ. હવે બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રની જેટલી સમિતિઓ છે તમારે રિવાઇઝ કરતી રહેવાની. એમાંથી મેચ ધ ફોલોઈંગમાં આવી શકે, કઈ સમિતિએ કયું સેન્ટેન્સ કીધું એ સાચું છે ખોટું છે, કઈ સમિતિના 2 સેન્ટેન્સ આપી દે તમને, એમાંથી કેટલા સાચા છે એ પણ તમને જાણવા કહી શકે છે. તો નરસિંહ સમિતિએ બેન્કિંગમાં રિફોર્મ્સ આવ્યા હતા, શિવરામ અને નાબાર્ડની સ્થાપના કરી હતી, પણ કઈ સાલમાં કરી હતી એ તમે કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો. તો વધુ આ ઓપ્શન આવશે બી, સી, એ પહેલો ઓપ્શન. મની સપ્લાયના માપદંડ વિશે વિધાનો જોવાના છે. તો કે નેરો મની M1 છે, નંબર વધે એમ બ્રોડ જશે, અને જેમ બ્રોડ મની થશે એ રીતે એની પ્રવાહીતા ઘટશે, લિક્વિડિટી ઘટે, માટે માત્ર 1 અને 2 સાચા છે. નેરો મની મતલબ રોકડ રકમ. ઓપન માર્કેટ ઓપરેશન્સના મુખ્ય ઉદ્દેશ્ય એનપીએ ઘટાડવાનું, એની સાથે કોઈ જ લેવા દેવા નહીં હોય.
વિદેશી હુંડિયામણની દરની સ્થિરતા લાવવા માટે ઓપન માર્કેટમાં કામ કરવામાં નથી આવતું. એનું કામ કરવામાં આવે છે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને નિયંત્રણ કરવા માટે. હવે કોર બેન્કિંગ સોલ્યુશન માટે ઇકુબેર સોફ્ટવેર આવશે. એ મેઇન ટ્રાન્ઝેક્શનનો ડેટા રાખવા માટેનું સોફ્ટવેર છે, જ્યારે સ્વિફ્ટ, આરટીજીએસ ને એનઈએફટી ટ્રાન્ઝેક્શનના ટાઈપ્સ છે. હવે આ રિજનલ રૂરલ બેન્ક્સના મૂડી ખાતા શેર હોલ્ડિંગ પેટર્ન માટે કેન્દ્ર સરકારનું સૌથી વધુ યોગદાન હશે 50%. એનાથી ઓછું હશે સ્પોન્સર બેંકનું, અને પછી આવશે રાજ્ય સરકારનું, માટે બી ઓપ્શન. હવે બેઝલ નોર્મ્સ નીચેના વિધાનો જોવાના છે. તો મુખ્યત્વે બેંકોના મૂડી પ્રાપ્યતા ગુણોત્તર કેપિટલ એડિક્વન્સી રેશિયો સાથે સંબંધિત છે. હા. અને ઉદ્દેશ્ય વિશ્વવ્યાપી બેન્કિંગ સિસ્ટમને આર્થિક આંચકાઓ સામે મજબૂત બનાવવાનો છે, માટે બંને વિધાનો સાચા છે. ભારતમાં મોનેટરી પોલિસીના પરિણાત્મક ક્વોન્ટિટેટિવ ટૂલ્સ નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? આ એક જાતનો ટ્રિક્સ ક્વેશ્ચન છે. બેંક રેટમાં તમને એમ લાગશે કે પર્સન્ટેજ આવ્યા એટલે ક્વોન્ટિટેટિવ આવશે. માર્જિન રિક્વાયરમેન્ટ પણ એક ટાઈપનું નંબર બેઝ છે ને, કે ભાઈ તમારા ટોટલ એસેટના આટલા ટકા તમારે લિક્વિડ માર્જિન સેફ રાખવાનું છે, એટલે એમાં બી તમને એમ લાગશે કે આ ક્વોન્ટિટેટિવ છે. અને એસએલઆરમાં પણ તમને લાગશે કે નંબર આવે છે, જ્યારે ઓએમઓમાં કોઈ નંબર આવતો નથી, માટે તમે આ વિચારી શકો છો, પણ એ નથી. સાચો આન્સર આવશે આનો માર્જિન રિક્વાયરમેન્ટનો. બેંક રેટ, એસએલઆર, ઓએમઓ ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે, જ્યારે માર્જિન રિક્વાયરમેન્ટ ક્વોલિટેટિવ ટૂલ છે. એ માર્જિન રિક્વાયરમેન્ટ ફોલો કરવી મેન્ડેટરી છે. જો રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટમાં વધારો કરે તો તેની અર્થતંત્ર પર શું અસર થઈ શકે? રિવર્સ રેપો રેટ એટલે બેંકો રિઝર્વ બેંક પાસે પૈસા જમા કરાવે. હવે બેંકો પાસેથી પૈસા જતા રહ્યા તો ગ્રાહકોને વધુ લોન આપશે નહીં. અર્થતંત્રમાં લિક્વિડિટીમાં વધારો થશે. હવે લોન વધુ નથી જતી તો લિક્વિડિટી કેમની વધશે? માટે આ પણ ઓપ્શન નહીં. અને દેશની નિકાસની આંચકામાં વધારો થશે તો આને નિકાસની હારે કોઈ લેવા દેવા નથી, માટે આપણે સી ઓપ્શન ટીક કરી દઈશું. બેંકો પોતાનું વધારાનું ભંડોળ આરબીઆઈ પાસે જમા કરાવવા વધુ આકર્ષિત થશે, તેથી બજારમાં લોનનો પુરવઠો ઘટી જશે. હવે ફિયાટ મનીના સંદર્ભમાં નીચેનામાંથી કઈ વિધાન સાચું છે? હવે ઇન્ટ્રિન્સિક વેલ્યુ ફેસ વેલ્યુ જેટલું જોઈએ. એક્ઝામ્પલ આપી દીધું સોનાના સિક્કા, તો એ સોનાના સિક્કા ફિયાટ મનીમાં તો છે નહીં, માટે આ ઓપ્શન નહીં આવે. હવે ફિયાટ દ્વારા જાહેર કરવામાં આવેલું નાણું છે અને કાયદેકીય માન્યતા પ્રાપ્ત છે. આ ઓપ્શન સાચો છે. ક્રિપ્ટોકરન્સી પણ નથી, અને માત્ર ઇલેક્ટ્રોનિકમાં પણ ના હોય. લીડ બેન્કિંગ સિસ્ટમ, તો દરેક જિલ્લામાં નાણાકીય સંસાધનો અને ધિરાણ વિકાસ માટે કોઈ એક બેંકને જવાબદારી સોંપવી છે. સ્મોલ ફાઇનાન્સ બેંક નીચેના વિધાનો જોવામાં છે. તો ભાઈ એમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ખેડૂતો, સૂક્ષ્મ ઉદ્યોગ અને અસંગઠિત ક્ષેત્રને ધિરાણ પૂરું પાડવાનું છે. આ વિધાન સાચું છે. અને 75% પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરવું પડે. હવે એના ઉપરથી તમે આનો અંદાજો લઈ શકો છો કે આ લોકોને આપવું જોઈએ. એનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એટલા માટે આમાં બંધાઈ ગયા છે, માટે બંને વિધાનો સાચા છે. MCLR માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝડ લેન્ડિંગ રેટ સિસ્ટમ શા માટે દાખલ કરવામાં આવી હતી? તો એનો માટે પોલિસી રેટ્સના લાભ ગ્રાહકો સુધી ઝડપથી પહોંચાડવા માટે કરવામાં આવી હતી. ફક્ત તમારે કાઢી નાખવાનું અને ગમે એમ કામ કરી શકે કોઈ પણ બેંક, એ પણ ઓપ્શન તમારે ડિલીટ કરી જ નાખવાના ઓન ધ સ્પોટ. કોઓપરેટિવ બેંક્સ પર રેગ્યુલેટરી ઓવરસાઇટ તો કોણ રાખશે? આરબીઆઈ, આરસીએસ કે નીતિ આયોગ? રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી કોઓપરેટિવ બેંક્સનું વહીવટી નિરીક્ષણ કરશે, ઓવરસાઇટ રાખશે, જ્યારે આરબીઆઈ બેન્કિંગ માટે છે, માટે 1 અને 3, 1 અને 2 બંને આવશે. નીતિ આયોગનું આમાં કોઈ કામ નથી. હવે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ કોર્પોરેશન વિશે જોવાનું છે. તો એના દ્વારા 5 લાખ સુધીનો વીમો પૂરો પાડવામાં આવે છે. તો કે હા, અને એની સબસિડરી છે અને સંપૂર્ણ માલિકી પણ છે, માટે બંને વિધાનો સાચા છે. હવે તમારો સ્કોર તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને ટેન્શન નહીં લેતા, આ બધા ક્વેશ્ચન્સ તમને પીડીએફ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તેની સાથે પણ આખા જીએસ ઇકોનોમીનું આ બધા ટોપિક્સ માટેનું ક્વિક રિવિઝન પીડીએફ પણ અવેલેબલ કરવામાં આવશે. નેક્સ્ટ ટોપિક લઈએ.
ભારતીય અર્થતંત્રના ક્ષેત્રો. તો એનો પહેલો ક્વેશ્ચન છે, આર્થિક પ્રવૃત્તિના વર્ગીકરણ વિશે નીચેના વિધાનો જોવાના છે. તો કુદરતી સંસાધનો સીધા ઉપયોગ પર આધારિત પ્રવૃત્તિઓ છે અને પ્રાઇમરી સેક્ટર કીધી. તો કે હા, સાચું છે. હવે માઇનિંગ, એનો સમાવેશ સેકન્ડરી સેક્ટરમાં થતો નથી, માટે ફક્ત એક સાચું આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોશું, ભારતીય અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોનું યોગદાન વિશેનું. હવે જીડીપીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ છે, ઓલમોસ્ટ 53% જેટલો છે, જ્યારે એમ્પ્લોયમેન્ટમાં પ્રાથમિક ક્ષેત્રનો વધુ છે, 45%ની આસપાસ, માટે બંને વિધાનો સાચા છે. હવે બધા મધમાખી ઉછેર કેન્દ્રો એમાં આવશે, એ તમને કુદરતી વસ્તુ જેવું લાગ્યું એટલે એના માટે આપણે પ્રાથમિક ક્ષેત્ર લઈશું. કન્સ્ટ્રક્શનને આપણે મેન્યુફેક્ચરિંગ સેકન્ડરી સેક્ટરમાં રાખશું. બેન્કિંગ સેક્ટર એ સર્વિસ છે, તો એ આપણું ટર્શરી બની જશે. હવે મેઇન વસ્તુ R&D, જે રિસર્ચ કરે છે અને જે હાઈ લેવલ પોસ્ટ છે એ બધી ક્વાર્ટનરી સેક્ટરમાં આવશે. જ્યારે કોઈ CEO છે, MD છે, જે હાઈ લેવલ ઉપર છે, જે ડિસિઝન મેકિંગમાં ઇન્વોલ્વ થાય છે, એ લોકો માટે ઉચ્ચ કક્ષાનું નવું સેક્ટર આ લોકોએ ટ્રાય કર્યું છે, પંચમ સેક્ટર, 5th સેક્ટર. બરાબર. જનરલી આપણે 1, 2 ને 3 સેક્ટર જોયેલા હોય છે. તો એમાં બેન્કિંગ ને સર્વિસ સેક્ટરમાં આવી ગયું, કોઈ કન્સ્ટ્રક્શનનું કે કોઈ મેન્યુફેક્ચરિંગનું છે તો સેકન્ડરી સેક્ટરમાં આવી ગયું, જ્યારે ફર્સ્ટ પ્રાઇમરી સેક્ટર એગ્રીકલ્ચરને એના રિલેટેડ આપણે બધું જાણતા હોઈએ છીએ. હવે ભારતના કૃષિ ક્ષેત્રમાં જોવા મળતી એવી બેરોજગારી જેમાં કોઈ ચોક્કસ કામ માટે જરૂરી હોય તેના કરતાં વધુ લોકો રોકાયેલા હોય, માર્જિનલ પ્રોડક્ટિવિટી શૂન્ય હોય, એને આપણે ડિસગાઇઝ કહીએ છીએ. સિલિન્ડ્રિકલ, સ્ટ્રક્ચરલ અને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ વિશે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. આર્થિક વિકાસના માળખાગત પરિવર્તન સ્ટ્રક્ચરલ ટ્રાન્સફોર્મેશન બાબતે ભારતની સ્થિતિ અન્ય વિકસિત દેશોમાં કરતાં કઈ રીતે અલગ પડે છે? મેન્યુફેક્ચરિંગને મજબૂત વિકાસ પછી સેવા ક્ષેત્રે કૂદકો માર્યો? તો એવું નથી. આપણે હમણાં જ જોયું કે ટર્શરી સેક્ટર, જે સર્વિસ સેક્ટર છે, એનું જીડીપીમાં ઘણો વધુ પડતો ફાળો છે, અને એ આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત વિકાસ પહેલાં આવી ગયો છે. વધુ પડતું ફોકસ આપણે સર્વિસ સેક્ટરમાં કરેલું છે. હવે ઉત્પાદન ઔદ્યોગિક ક્ષેત્રની મજબૂત લાંબા તબક્કા પસાર કર્યા વિના જ પ્રાથમિક ક્ષેત્રથી સીધું સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ તરફ કૂદકો કર્યો છે, અત્યારે જ વાત કરી. અને સેવા ક્ષેત્રનો હજુ પણ કૃષિ ક્ષેત્ર કરતાં નાનું છે, ના જીડીપીમાં સૌથી વધુ આવી ગયું છે હવે આગળ તો. અને પ્રાથમિક ક્ષેત્રનું જીડીપીમાં યોગદાન નથી વધી રહ્યું, એમ્પ્લોયમેન્ટમાં યોગદાન વધી રહ્યું છે, માટે આ બંને વિધાનો પણ કોન્ટ્રાડિક્ટરી છે. અનઓર્ગેનાઇઝ સેક્ટર વિશે જોવાના છે. ભાઈ શરતો નિશ્ચિત હોતી નથી કીધું, કે હા, કામના કારણ નિયંત્રિત હોતા નથી, તો બી સાચું છે. પેન્શન, ગ્રેચ્યુટી, પ્રોવિડન્ટ ફંડ જેવા સામાજિક સુરક્ષાની સુવિધાઓ આ ક્ષેત્રને મોટાભાગે ઉપલબ્ધ હોતી નથી, એ પણ સાચું છે. 80% લોકો આ શ્રમિક વર્ગ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે, બંને, અને ત્રીજું પણ વિધાન સાચું છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં 8 કોર ઉદ્યોગનો હિસ્સો લગભગ 40% છે. એમાં કયા 8 કોર ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો એ 8 કોર ઉદ્યોગ તમારે ધ્યાન રાખવાના છે. એમાં કોલસો આવશે, રિફાઇનરી પ્રોડક્ટ્સ આવશે, ફર્ટિલાઇઝર આવશે, ઇલેક્ટ્રિસિટી આવશે, ક્રૂડ ઓઇલ આવશે, સિમેન્ટ આવશે, સ્ટીલ આવશે, પણ ટેક્સટાઇલ આવશે નહીં. અહીંયા આપણને નથી પૂછ્યું છે. હવે ગીગ ઇકોનોમી માટે વિધાનો જોવાના છે. ફ્રીલાન્સ ટૂંકા ગાળાના કરાર રોજગારી વ્યવસ્થા દર્શાવે છે, બરાબર છે. હવે ગીગ વર્કર્સને શ્રમ કાયદા હેઠળ કાયમી કર્મચારી તરીકે દરજ્જો અને તમામ સામાજિક ડિફોલ્ટ રૂપે મળે નથી મળતા, એના માટે તો અત્યારે ચર્ચામાં છે, માટે ફક્ત એક સાચું છે. ઉત્પાદન ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે નિકાસ વધારવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી PLI યોજના. પ્રોડક્શનને આગળ વધારવાનું છે આપણે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને, તો પ્રોડક્શન રિલેટેડ આપણે ઓપ્શન સિલેક્ટ કરી દઈએ.
પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ PLI યોજના. પંચમ ક્ષેત્ર વાઇનરી. હમણાં જ મેં કીધું જે ટોપ ડિસિઝન મેકર્સ છે એને ગોલ્ડ કોલર વર્કર્સ પણ કહેવામાં આવે છે, તેનો સમાવેશ થાય છે. વિધાન અસર્ટેશન રીઝનવાળા જો આવી ગયા ક્વેશ્ચન. સ્વતંત્ર બાદ ભારતમાં કૃષિ ક્ષેત્રનું GDPમાં ટકાવારી યોગદાન સતત ઘટ્યું છે. એ વિધાન આપણને આપેલું છે. એનું કારણ શું કહે છે કે સ્વતંત્રતા બાદ કૃષિ ક્ષેત્રના કુલ ઉત્પાદનમાં સતત ઘટાડો થયો છે અને લોકોએ ખેતી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. સંપૂર્ણપણે બંધ કરી દેવી. આ વિધાન તમને સાચું લાગે છે? ના, ખોટું છે. માટે માત્ર એક ઓપ્શન સાચો છે. યોગદાન ઘટ્યું છે કારણ કે ટર્શરી સેક્ટરનું વધી ગયું છે. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ શબ્દનો અર્થ શું થાય કે જે પરંપરાગત ચાલતા હોય તો સનરાઈઝ નહીં હોય. નવા આવા હોય જે તમને વર્ડ ઉપરથી એવું લાગે છે તો નવા અને ઉભરતા ઉદ્યોગો જે ભવિષ્યમાં ઝડપી આર્થિક વિકાસની ઊંચી સંભાવના ધરાવે છે. માત્ર એવા ઉદ્યોગો જે સોલાર પેનલ માત્ર વાળા શબ્દો થોડા બચીને રહેવું. એવા ઉદ્યોગો જે ડિક્લાઇન પર છે તો એને સનરાઈઝ નહીં કહેવાય, એને સનસેટ કહેવો જોઈએ. ભારત સરકાર દ્વારા MSME માટે વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો. નવી વ્યાખ્યા મુજબ માઇક્રો ઉદ્યોગ કોને કહેવામાં આવે છે? આ ક્વેશ્ચનમાં તમારે બધાના ધ્યાન રાખવાના છે. માઇક્રોના કોણ આવશે, સ્મોલના કોણ આવશે કે મીડિયમ એન્ટરપ્રાઇઝમાં કયા કયા આવશે. માઇક્રોમાં આવશે જેમાં પ્લાન્ટ મશીનરી રોકાણ 1 કરોડ કરતાં ઓછું છે અને વાર્ષિક ટર્નઓવર 5 કરોડ કરતાં ઓછું છે. પહેલો જ ઓપ્શન સાચો છે. જે સૌથી ઓછું છે 10 કરોડથી ઓછું ને વાર્ષિક ટર્નઓવર 50 કરોડ. સ્મોલમાં લઈ લ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન. માલિકીના આધારે ક્ષેત્રના વર્ગીકરણ સંદર્ભમાં જે ઉદ્યોગોની માલિકી સંચાલન ખાનગી ક્ષેત્ર બંને દ્વારા સંયુક્ત પાર્ટનરશિપમાં છે એને જોઈન્ટ વેન્ચર કહેશું. જોઈન્ટ સેક્ટર કહેશું કે સહકારી સેક્ટર? ટ્રિકી છે ને. સહકારીમાં પબ્લિકની સાથે હોય. અને આનું એક્ઝામ્પલ આપણે જોવું હોય તો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન જોઈન્ટ સેક્ટરમાં આવશે. ભારતના સેવા ક્ષેત્ર સર્વિસ સેક્ટરમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? હોટલ રેસ્ટોરન્ટ એક ટાઈપની સર્વિસ આપે છે. ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન. હમણાં જોયું આપણે આ એક જાતનું મેન્યુફેક્ચરિંગમાં જતું રહેશે માટે આ સેકન્ડરી સેક્ટરમાં આવશે. મહારત્ન દરજ્જો ધરાવતી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ ની શરતો વિશે નીચેના વિધાનો જોવાના છે. તો કંપની પાસે પહેલેથી જ નવરત્ન દરજ્જો હોવો ફરજિયાત છે. મહારત્ન માટે પહેલા નવરત્ન. છેલ્લા 3 વર્ષમાં કંપનીનું સરેરાશ વાર્ષિક ટર્નઓવર 25,000 કરોડથી વધુ હોવું જોઈએ. તો આમાં બંને વિધાનો સાચા છે. મહારત્ન મેળવવા પહેલા નવરત્ન લેવાનું. નવરત્ન પછી 25,000 કરોડથી વધુ ટર્નઓવર બતાવવાનું. ફોર્મલાઇઝેશનનો અર્થ અર્થતંત્રમાં સંગઠિત ક્ષેત્રના હિસ્સો વધારવાનો થાય છે. GSTના અમલીકરણ અને ડિજિટલ પેમેન્ટ્સમાં વધારાને કારણે અર્થતંત્રના ઔપચારિકરણ ફોર્મલાઇઝેશનને વેગ મળ્યો છે. તમે વિચાર કરો, GSTના અમલીકરણથી અને ડિજિટલ પેમેન્ટ્સના વધારાના કારણે અર્થતંત્રમાં સંગઠિત ક્ષેત્રમાં હિસ્સો વધ્યો છે? હા કે ના? વધ્યો છે. સામાન્ય રીતે સરકારને ટેક્સ બેઝ ઘટે છે, વધે છે. એમને તો પૈસા જ મળે છે. ભારતમાં કયા ક્ષેત્રમાં 100% વિદેશી સીધા રોકાણ FDI ની મંજૂરી ઓટોમેટિક રૂટ હેઠળ આપવામાં આવતી નથી? એટલે કે સરકારી મંજૂરીની જરૂર પડે જ છે. મલ્ટી બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ છે, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ છે, IT સોફ્ટવેર ડેવલપમેન્ટ કે પ્રવાસન ને હોસ્પિટાલિટી. આમાં આવશે મલ્ટી બ્રાન્ડેડ રિટેલ છે. આઠ કોર ઉદ્યોગમાં કયા ઉદ્યોગ સૌથી વધુ વેટેજ આપવામાં આવ્યો છે?
સ્ટીલ, વીજળી, રિફાઇનરી, કોલસો. માં આવશે રિફાઇનરીને સૌથી વધુ વેઇટેજ છે, લગભગ 28%. બીજા નંબરે આવશે ઇલેક્ટ્રિસિટી. અર્થતંત્રમાં નોલેજ ઇકોનોમીનું સંબંધ મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે છે? ચતુર્થ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વાળા જે બધા હોય ને, જે લોકો હાઈ ઇન્ટેલિજન્સ ધરાવતા હોઈએ છે. તમારો સ્કોર કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં. અને હવે આપણે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ, રાષ્ટ્રીય આવક અને ઘસારો. તે પહેલાં તમે બંને સેક્શનમાંથી કેટલા સ્કોર કર્યા 40માંથી એ કોમેન્ટ સેક્શનમાં જણાવી દો. વિડીયો જો તમને મજા આવી રહી હોય તો લાઈક કરી દો. નેક્સ્ટ ટોપિક છે રાષ્ટ્રીય આવક અને ઘસારો, ડેપ્રિસિએશન. એનો પહેલો ક્વેશ્ચન છે જીડીપી વિશે આપણે જોવાનું છે. તે કોઈ દેશની ભૌગોલિક સીમાની અંદર એક વર્ષમાં ઉત્પાદિત તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય છે? તો કે હા. અહીંયા સીમાની અંદર વર્ડ ખાસ ધ્યાન આપવાનો છે કીવર્ડ તરીકે. હવે તેમાં ભારતમાં કામ કરતી વિદેશી કંપનીઓની આવકનો સમાવેશ થઈ જાય? હા, થઈ જાય. અને તેમાં વિદેશમાં કામ કરતા ભારતીયોની આવકનો સમાવેશ થાય નહીં, કેમ કે જીડીપી એટલે સીમાની અંદર આવવું જોઈએ, બોર્ડરની અંદર. માટે ત્રીજું વિધાન ખોટું છે. ફક્ત 1 અને 2 સાચા છે. હવે એને વસ્તુ આપણે જીએનપી માટે જોશું કે ભાઈ ગણતરી કરતી વખતે જીડીપીમાં શું ઉમેરવું જોઈએ અથવા શું ઉમેરવામાં આવે છે. તો કે વિદેશથી પ્રાપ્ત થતી ચોખ્ખી સાધન આવક, નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ. હવે આ વસ્તુ એવી છે કે આની અંદર વિદેશમાં કોઈ ઇન્ડિયન કામ કરે છે અને જે દેશની અંદર ઇન્કમ મોકલે છે તો એ પ્લસ કરવામાં આવે છે, અને જે વિદેશી કંપની ઇન્ડિયાની અંદર ઉત્પાદન કરીને જે ઇન્કમ મેળવે છે અને જે ઇન્ડિયામાંથી બહાર લઈ જઈને એમના કન્ટ્રીમાં લઈ જાય છે તો એ માઇનસ કરવામાં આવે છે. ત્યારે આપણને એનએફઆઈ મળે છે. એ નેટ ઇન્કમ આપણે જીડીપીની અંદરથી બાદ કરીએ એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ મળે છે આપણને. હવે ઘસારાના સંદર્ભમાં નીચેના સૌથી વિધાન યોગ્ય કયું છે જોવાનું છે. તે સરકાર દ્વારા ઉદ્યોગને અપાતી નાણાકીય સહાય છે, આને આપણે સબસિડી કહેવાય, માટે આને આ નહીં આવે. પછી તે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડીગત સાધન, મશીન, ઇમારતના મૂલ્યમાં થતો ઘટાડો અથવા વપરાશ છે, તો આ વસ્તુ ડેપ્રિસિએશન કહેવાય. તે દેશના ચલણના મૂલ્યમાં વિદેશી ચલણની સરખામણીમાં થતો ઘટાડો છે, તો કે ના. અને વસ્તુઓના ભાવમાં થતો સામાન્ય વધારાને આપણે ઇન્ફ્લેશન કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર્મ્યુલા જોવાના છે આપણે, કયું સાચું છે એ જોવાનું છે. તો એનડીપી, જીડીપીમાંથી ઘસારો બાદ કરો. હવે ગ્રોસમાંથી આપણે ઘસારો બાદ કરીએ એટલે નેશનલ મળે, નેટ મળે આપણને. તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ પણ એ જ થશે અને નેટ નેશનલ ઇન્કમ પણ એ રીતે જ મળશે આપણને. માટે ફક્ત બંને સાચા છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અથવા સાચી આવક નેશનલ ઇન્કમમાં સત્તાવાર માપમાં નીચેનામાંથી કયું છે? તો આની અંદર આપણે ફેક્ટર કોસ્ટ ઉપર નેશનલ ઇન્કમ ગણીએ છીએ. માર્કેટ પ્રાઇસવાળા બંને ઓપ્શન આપણે દૂર કરી નાખીએ. હવે એની અંદર આપણે ઘસારાને ગણતરીમાં લઈને નેટ આપણે નેશનલ ઇન્કમ પર જઈએ છીએ, અને આ એમ પણ ડોમેસ્ટિક છે, માટે આપણે એ પણ ઓપ્શન દૂર કરી શકીએ છીએ. હવે વાસ્તવિક જીડીપી, રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી વચ્ચેનો સેન્ટેન્સ જોવાના છે. તો જીડીપી ચાલુ વર્ષના કરંટ પ્રાઇસના આધારે ગણવામાં આવે છે, નોમિનલ એ સાચું છે. હવે આની અંદર આપણે ઇન્ફ્લેશનનું પ્રમાણ આની અંદર ગણાઈ જાય છે. હવે જ્યારે વાસ્તવિક જીડીપી છે એ કોઈ ચોક્કસ વર્ષનો ભાવ ધ્યાનમાં રાખીને ગણવામાં આવે છે, એ પણ સાચું છે. આની અંદર ઇન્ફ્લેશનને ગણવામાં નથી આવતું, એક બેઝ પ્રાઇસથી કેટલી જીડીપી વધી એ ગણવામાં આવે છે. હવે આર્થિક વિકાસના સાચા માપદંડ તરીકે નોમિનલ જીડીપીને વાસ્તવિક જીડીપી કરતાં વધુ વિશ્વસનીય માનવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. જ્યારે નેશનલ ઇન્કમની કે આર્થિક વિકાસની વાત આવે ત્યારે વાસ્તવિક જીડીપી જે એક આધાર વર્ષથી ગણવામાં આવે છે એને વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. માટે ફક્ત 1 અને 2 સાચા છે. 7મો ક્વેશ્ચન જોશું. બંધ અર્થતંત્ર, ક્લોઝ ઇકોનોમીમાં જીડીપી અને જીએનપી હંમેશા સમાન હોય છે. હવે બંધ અર્થતંત્રમાં આવક કે જાવક, ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું નથી, માટે કોઈ નેટ ફોરેન ઇન્કમ થવાની નથી. માટે વિધાન આર આપણે જોશું, કારણ કે બંધ અર્થતંત્રમાં આયાત નિકાસ શૂન્ય હોય અને વિદેશથી આવક પ્રાપ્ત થતી નથી કે કોઈ જતી નથી. એટલે આપણે જીડીપીમાંથી જે એનએફઆઈ બાદ કરીએ છીએ કે ઉમેરીએ છીએ એ આવવાનું નથી, 0. માટે બંને સમાન હોય છે, એટલે સાચી સમજૂતી પણ છે. હવે બજાર કિંમત, માર્કેટ પ્રાઇસ અને સાધન પડતર, ફેક્ટર કોસ્ટ વચ્ચે સંબંધ સૂત્ર શું છે?
હવે ફેક્ટર કોસ્ટમાં આપણે ટેક્સીસ એડ કરીએ અને સબસિડી બાદ કરીએ ત્યારે આપણને માર્કેટ પ્રાઇસ મળે. ભારતમાં સામાન્ય રીતે નીચેનામાંથી કઈ સ્થિતિ જોવા મળે છે? આ બહુ ટ્રિકી ક્વેશ્ચન છે, તમે જોજો શાંતિથી. ભારતનો જીડીપી તેના જીએનપી કરતાં ઓછો છે અને જીડીપી જીએનપી કરતાં વધુ છે. બે કોન્ટ્રાસ્ટ વસ્તુ આપણને આપી દીધી છે. ત્રીજું છે જીડીપી જીએનપી હંમેશા સરખા હોય છે, ક્લોઝ ઇકોનોમીમાં સરખા હોય છે, હંમેશા સરખા હોતા નથી, માટે આ ઓપ્શન આપણે કેન્સલ કરી દઈએ. હવે ભારતનો એનડીપી તેના જીડીપી કરતાં વધુ હોય એ તો પોસિબલ નથી. કેમ કે આપણે જીડીપીમાંથી ડેપ્રિસિએશન બાદ કરીએ ત્યારે આપણને નેટ ઇન્કમ મળે છે, એટલે એ વધુ હોઈ શકે નહીં, ઓછો હોય. હવે આ બેમાંથી તમને શું લાગે છે એ તમે પોઝ કરીને કોમેન્ટ સેક્શનમાં જણાવો. હવે હું તમને સમજાવું કે ભાઈ આપણે જ્યારે જીડીપીમાંથી ફોરેન ઇન્કમ આપણે નેટ જે મળે છે એનએફઆઈ એ પ્લસ કે માઇનસ કઈ રીતે કરીએ. હવે વિદેશમાં કોઈ ઇન્ડિયન ઇન્કમ કમાઈને ઇન્ડિયા મોકલવાનું છે અને એમાંથી જે વિદેશી કંપનીઓ ઇન્ડિયામાં છે એ ઇન્કમ એના પ્રોફિટમાંથી પાછા એના કન્ટ્રીમાં લઈ જશે તો એ ઇન્કમ આપણે બાદ કરવી પડે છે. હવે હંમેશા વિદેશી કંપનીઓ એનું જે ઇન્કમ લઈ જવાના છે એના દેશમાં એ ઇન્કમ હંમેશા મોટા ભાગે વધુ હોય છે, માટે એ નેગેટિવ થઈ જશે. જેટલા આપણે ઇન્ડિયન લોકો ઇન્ડિયામાં ઇન્કમ મોકલશે એના કરતાં તો ઓલું વધુ જોવાનું છે. તેથી આપણે કહી શકીએ કે જીડીપીમાંથી એનએફઆઈ આપણે નેગેટિવ કરવું પડશે, માઇનસ કરવું પડશે, માટે આપણને જીએનપી જે છે એ ઓછું મળશે, વધુ મળશે નહીં. એના માટે એ ઓપ્શન પણ ગલત થઈ શકે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કઈ પદ્ધતિનો ઉપયોગ ભારતમાં થતો નથી? હવે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ એક ઉત્પાદન આધારિત છે, એક આવક આધારિત છે અને એક ખર્ચ આધારિત છે, માટે આયાત અને નિકાસની પદ્ધતિનો જેવી કોઈ પદ્ધતિ આવતી નથી. વ્યક્તિગત નિકાલજોગ આવક પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે શું? આ તો મળતી સબસિડી પર્સનલ ડિસ્પોઝેબલ ના કહેવાય ને. વ્યક્તિગત આવકમાંથી ઇન્કમ ટેક્સ કે જે દંડ ચૂકવ્યા પછી વધતી આવક જે ખર્ચ અથવા બચત કરી શકે એની ડિસ્પોઝેબલ ઇન્કમ છે. રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે બેવડી ગણતરી ડબલ કાઉન્ટિંગની ભૂલ ટાળવા માટે અર્થશાસ્ત્રીઓ શું કરે છે? આયાત નિકાસની ગણતરીમાંથી બાકાત રાખે છે? ના, તેઓ મધ્ય ઇન્ટરમીડિયેટ ગુડ્સના મૂલ્યને બદલે ફાઇનલ ગુડ્સનું મૂલ્ય ધ્યાનમાં લે છે. હવે માનો કે તમે બજારમાં જઈને કોઈ બ્રેડ ખરીદો છો તો એની રો પ્રોડક્ટ જે ઘઉં છે એની વેલ્યુ તો એની ફાઇનલ પ્રોડક્ટમાં આવી ગઈ ને. હવે ઘઉંની પણ કાઉન્ટિંગ કરે અને બ્રેડની પણ કાઉન્ટિંગ કરે તો એ ડબલ કાઉન્ટિંગ થઈ શકે છે, માટે ફાઇનલ ગુડ્સનું જ મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. અર્થતંત્રમાં જીડીપી ડિફ્લેક્ટરનો મુખ્ય ઉપયોગ શું માપવા માટે થાય છે? વાસ્તવિક નોમિનલ જીડીપી વચ્ચેના તફાવત દ્વારા ફુગાવાનું સ્તર ધરાવે છે. હવે જીડીપી ડિફ્લેક્ટર એટલે નોમિનલ જીડીપી ડિવાઈડ બાય વાસ્તવિક જીડીપી, રિયલ જીડીપી મલ્ટીપ્લાય બાય 100 કરો અને જે તમને મૂલ્ય આવે એ આપણને ફુગાવાનો અંદાજ આપે છે. તેથી આપણે કહી શકીએ કે જીડીપી ડિફ્લેક્ટરનો ઉપયોગ ઇન્ફ્લેશનના સ્તર માટે થાય છે. હવે નીચેનામાંથી કોનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી? ગૃહિણી દ્વારા ઘરમાં અપાતી સેવાઓ એ નોન ઇકોનોમિકલ એક્ટિવિટી છે, માટે એનો સમાવેશ નહીં થાય. પછી વૃદ્ધાવસ્થામાં પેન્શન, શિષ્યવૃત્તિ, ટ્રાન્સફર પેમેન્ટ આ પણ નહીં થાય. આમાં કોઈ સેવા નથી આપવામાં આવતી પેમેન્ટના તળમાં. કરંટમાં પહેલાં થઈ ગયું પેન્શન માટે પહેલાં સેવા આપી દીધી, એનું પેન્શન અત્યારે આપે છે એ વસ્તુ અલગ છે, પણ કરંટમાં કોઈ પેમેન્ટના એક્સચેન્જમાં સેવા નથી આપવામાં આવતી, માટે આ પણ સમાવેશ નહીં થાય. હવે આ તમારે વિચારવાનું છે અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે ભાઈ શેર બજારમાં શેરોની ખરીદી વેચાણ કરે છે, પ્રોફિટ થાય છે, લોસ થાય છે, ગમે થાય છે, એનોમાં જે ઇન્કમ થાય છે એ રાષ્ટ્રીય આવકમાં આપણે ગણશું કે નહીં ગણીએ? પોઝ કરો, કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો તમારો. તો હું તમને કહું કે આમાં કોઈ મેન્યુફેક્ચરિંગ એટ અ ટાઈમ નથી થતું, માત્ર લે વેચ થાય છે શેરોની. તેથી જ્યારે કોઈ પ્રોડક્શન નથી થતું, મેન્યુફેક્ચરિંગ નથી થતું, તો એની આવકમાં સમાવેશ કરવામાં આવતો નથી. તેથી 3/3નો આવકમાં સમાવેશ કરવામાં આવતો નથી. જવાબ સાચો થશે. ભારતમાં રાષ્ટ્રીય આવકના અંદાજો વિશે ઐતિહાસિક તથ્યો ચકાસવાના છે. હવે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનો સૌ પ્રથમ પ્રયાસ દાદાભાઈ નવરોજીએ કર્યો હતો? હા. ભારતમાં રાષ્ટ્રીય આવકની સૌ પ્રથમ સાયન્ટિફિક ગણતરી
VKRV રાવ દ્વારા કરવામાં આવી હતી, આ વિધાન પણ સાચું છે. આ બંને ફેક્ટ છે જે તમારે યાદ રાખવાના છે. 16મો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ડેપ્રિસિએશનને અર્થશાસ્ત્રની પરિભાષામાં અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભાઈ મૂડી વપરાશનું ભથ્થું. આ તમારે યાદ રાખવાનું છે. માથાદીઠ આવક પર કેપિટા ઇન્કમ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળે છે. હા, સાચું છે. હવે માથાદીઠ આવકમાં વધારો થવો એ હંમેશા દેશમાં ગરીબી ઘટી હોવાની કે આવકની સમાનતા હોવાની સ્પષ્ટ ખાતરી આપે છે. પર કેપિટા ઇન્કમ વધે તો દેશની ગરીબી ઘટે અને આવકની સમાનતા હોવાની સ્પષ્ટ ખાતરી તો ન જ મળી શકે ને, કારણ કે માનો કે આ ગ્રાફ કોઈ એક સેન્ટર ઉપર કોઈ એક સાઈડ સ્ક્યુ થઈ શકે છે કે ભાઈ દેશના ટોપ લોકો વધુ ઇન્કમ પર જનરેટ કરે છે, જ્યારે લો ઇન્કમવાળાની આવક એટલી બધી નથી હોતી. પણ જ્યારે કુલ આવક ગણવામાં આવે છે, કુલ રાષ્ટ્રીય આવક ને કુલ વસ્તી, ત્યારે પેલા લોકોની વધારે પડતી આવક દેશની પર કેપિટા ઇન્કમને વધુ આગળ ખસેડે છે. તેથી સમાનતા હોવાની સ્પષ્ટ જાણકારી તો નથી મળતી, માટે આ વિધાન તો ખોટું બને છે. ફક્ત એક સાચું થશે. હવે જીડીપી દેશની ભૌગોલિક સીમાની અંદર થયેલ ઉત્પાદનનું આવકનું માપ. GNP છે એ દેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થયેલી આવકનું માપ છે. આમાં નાગરિકો કીધું છે એ તમે સમજી શકો છો કે ભાઈ બહારથી કોઈ નાગરિક અહીંયા પૈસા મોકલે એનું ઇન્ક્લુઝન આવી જાય છે આની અંદર, માટે GNP છે. અને એમાંથી આપણે ડેપ્રિસિએશન બાદ કરીએ, આપણને નેટ મળવાનું છે. આવો ઓપ્શન BAC. વર્તમાન સમયમાં ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ સંસ્થા ભારતના જીડીપી અને રાષ્ટ્રીય આવકના આંકડાઓ જાહેર કરી રહી છે? નાણાં મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ MOSPI મંત્રાલય, કોમર્સ ઇન્ડસ્ટ્રી, નીતિ આયોગ. આટલા ઓપ્શન્સ છે. પોઝ કરો, જવાબ લખો. ખાસ ધ્યાન રાખજો, આમાં MOSPI આવશે. MOSPIમાં પણ જે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે એ આંકડા જાહેર કરશે. હવે જીડીપીની મર્યાદાઓ, લિમિટેશન ઓફ જીડીપી એઝ અ મેજર ઓફ વેલફેર જોવાનું છે આપણે કે ભાઈ પર્યાવરણીય નુકસાન, પ્રદૂષણને ગણતરીમાં લેતું નથી, કે પછી આવકની વહેંચણીમાં રહેલી અસમાનતા દર્શાવતું નથી, જે આપણે ઉપર જ સમજ્યા. બ્લેક મની અને બાર્ટર સિસ્ટમ આધારિત વ્યવહારો આવરી લેતું નથી. બાર્ટર સિસ્ટમમાં કોઈ આપલે થઈ ગઈ તો એની ગણતરીમાં નથી લેતું. આ ત્રણ સેન્ટેન્સો સાચા છે. અહીંયા આપણો આ સેક્શન પણ પૂરો થાય છે. કોમેન્ટમાં તમે તમારો સ્કોર જરૂર જણાવજો અને સેશન કેવું લાગી રહ્યું છે એ પણ જણાવજો. ક્યાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે તે મને ચોક્કસ જણાવજો. નેક્સ્ટ ટોપિક છે આપણો ફુગાવો, ઇન્ફ્લેશન. પહેલો ક્વેશ્ચન જોશું. ફુગાવાના મુખ્ય પ્રકાર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. માંગ પ્રેરિત ફુગાવો, ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, ત્યારે સર્જાય જ્યારે અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો તેની માંગ કરતાં ઓછો હોય. હવે ડિમાન્ડ ક્યારે હોય? જ્યારે પુરવઠો ઓછો હોય અને માંગ વધુ હોય. પહેલું સેન્ટેન્સ સાચું થઈ ગયું. હવે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન ત્યારે સર્જાય જ્યારે કાચા માલની કિંમતો, મજૂરી, પરિવહન ખર્ચમાં વધારો થાય, ઉત્પાદન ખર્ચ વધે છે એટલે કોસ્ટ વધે છે એમની ફેક્ટર કોસ્ટ. તેથી એ લોકો પ્રોફિટ જાળવવા માટે અથવા ખર્ચને પહોંચી વળવા માટે પ્રાઇસ વધારે છે, એને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન કહેવાય. તો આ બંને વિધાનો સાચા થઈ જશે. જથ્થાબંધ ભાવ સૂચાંક WPI, ગ્રાહક ભાવ સૂચાંક CPI કોસ્ટ ના તફાવત સંદર્ભે જોવાનું છે. તો WPIની ગણતરી માત્ર વસ્તુઓનો સમાવેશ થાય છે, જ્યારે CPIની ગણતરી વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. બંને સાચા છે. આમાં ખાલી ગુડ્સનો સમાવેશ કરવામાં આવશે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં, અને CPIમાં વસ્તુ અને સેવા બંનેનો સમાવેશ કરવામાં આવશે. હવે ભારત સરકારે ફુગાવાના સત્તાવાર લક્ષ્યાંક ઇન્ફ્લેશન ટાર્ગેટ માટે WPIને બદલે CPIC કમ્બાઇન્ડનો સ્વીકાર કર્યો છે. તો ભાઈ આ વસ્તુ સાચી છે અને આ
પટેલ સમિતિની ભલામણ બાદ કરવામાં આવી હતી આરબીઆઈએ પોલિસી રેટ નક્કી કરવા માટે આનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ખાલી વસ્તુઓનું પહેલાં જ્યારે કરવામાં આવતું હતું ડબ્લ્યુપીઆઈ તો સેવાઓની બધી ગણતરી શિક્ષણ છે, હેલ્થ સર્વિસ છે, એ બધામાં જે ઇન્ફ્લેશન આવતું હતું એ કાઉન્ટર નહોતું એડ નહોતું થતું. માટે હવેથી સીપીઆઈ કમ્બાઈન્ડ તરીકે ગણવામાં આવે છે. હવે ફુગાવાની અસર ઇમ્પેક્ટ ઓફ ઇન્ફ્લેશનના સંદર્ભમાં જોવાના છે અને સૌથી વધુ ફાયદો થાય છે. કોને સૌથી વધુ ફાયદો થાય? હવે ક્રેડિટર જેને લોન આપી છે એને ફાયદો થશે કે ડેટર જેને લોન લીધી છે એને ફાયદો થશે? નિશ્ચિત આવક ધરાવતા પેન્શનરોને ફાયદો થશે કે બોન્ડ હોલ્ડર્સ જેમણે નિશ્ચિત વ્યાજ દરે બોન્ડ ખરીદે છે? હવે ફુગાવાની અસરમાં તમે વિચારો કે પ્રાઇસ વધવાની છે. હવે જેને લોન આપી છે હવે એમને તો શું ફાયદો થવાનો? એમના માટે તો ઇન્ટરેસ્ટ રેટ કંટ્રોલ કરવા માટે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની છે, પણ એમણે તો એક ફિક્સ રેટે આપી દીધી છે. માટે એમના માટે નુકસાન છે. નિશ્ચિત આવક ધરાવતા હોય અને ઇન્ફ્લેશનના લીધે પ્રાઇસ વધારો થયો તો એમને ડેલી લાઈફ માટે અઘરું થઈ જવાનું છે. અને બોન્ડ હોલ્ડર્સ માટે તો ફિક્સ વ્યાજ દર જ છે. હવે ઇન્ફ્લેશનના લીધે પ્રાઇસ વધવાની છે તો બોન્ડમાંથી એમને જે ઇન્કમ વધવાની છે એમાં તો એમનો પૈસો ડેપ્રિશિએટ થવાનો છે. માટે એમને પણ નુકસાન છે. હવે જેને લોન લીધી છે એને ફાયદો છે. ધારો કે કોઈ 5 વર્ષની 1 લાખની લોન લીધી અને ફુગાવાના કારણે આજે 1 લાખની વેલ્યુ ઘટી ગઈ કે 5 વર્ષ પછી ઘટી ગઈ, તો એને તો કાયદેસર રીતે ઓવર ધ 5 પીરિયડ એને તો જે મૂલ્ય આપવાનું હતું એનું ઓછું મૂલ્ય આપ્યું છે ને, એ રીતે તમે સમજી શકો છો. હવે મેચ ધ ફોલોઈંગ છે ડિફ્લેશન, ડિસઇન્ફ્લેશન ને સ્ટેગફ્લેશન. ધીમો ઘટાડો છે, 6 થી ઘટીને 4 થયો છે, કે વસ્તુના ભાવમાં થતો સતત ઘટાડો છે. હવે ડિફ્લેશન અને ઇન્ફ્લેશનમાં વધારો થાય, ડિફ્લેશનમાં ઘટાડો થાય. માટે પહેલામાં આવશે સી. અર્થતંત્રમાં આર્થિક મંદી, ઉચ્ચ બેરોજગારી, ઉચ્ચ ફુગાવો ત્રણેય એક સાથે હોઈ શકે તો એને શું કહી શકીએ આપણે? અને દરમાં ધીમો ઘટાડો તો એને ડિસઇન્ફ્લેશન અને સ્ટેગફ્લેશન કહેશું. ફિલિપ કર્વ અર્થશાસ્ત્રમાં કયા બે પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે? ફિલિપ કર્વ એ ફુગાવાનો દર અને અનએમ્પ્લોયમેન્ટ વચ્ચેનો ટૂંકા ગાળાનો ઇન્વર્સ સંબંધ દર્શાવે છે. ફુગાવો વધે તો બેરોજગારી ઘટે એવું ફિલિપ કર્વમાં કહેવામાં આવ્યું છે. કોર ઇન્ફ્લેશન, હેડલાઇન ઇન્ફ્લેશન વિશે વિધાનો જોવાના છે. હેડલાઇન ફુગાવો અર્થતંત્રમાં તમામ વસ્તુ અને સેવાઓના ભાવમાં થતો એકંદર ફેરફાર દર્શાવે છે. આ વસ્તુ સાચી છે. અને કોર ફુગાવાની ગણતરી કરતી વખતે હેડલાઇન ફુગાવામાંથી ખાદ્ય પદાર્થો, ફ્યુલની કિંમત બાદ કરવામાં આવે છે, કારણ કે તેમના ભાવ ખૂબ જ અસ્થિર વોલેટાઇલ હોય છે. આ વિધાન પણ સાચું છે. બંને વિધાનો સાચા છે. જો અર્થતંત્રમાં ફુગાવો ખૂબ જ ઊંચો હોય તો તેને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ દ્વારા નીચેનામાંથી કયું પગલું લેવામાં આવે છે? હવે રોકડ અનામત પ્રમાણમાં ઘટાડો કરે તો બેંકો પાસે વધુ પૈસા હોય તો એ લોકો વધુ લોન આપે, માટે આ ઓપ્શન નહીં આવે. હવે રેપો રેટમાં વધારો કરે એટલે જે પ્રાઇવેટ બેંકો છે આરબીઆઈ પાસે પૈસા જમા કરાવે એટલે એમની પાસે પૈસા ઓછા થાય અને લોન ઓછી આપી શકે. માટે આ વસ્તુ સાચી બની શકે છે. ગવર્મેન્ટ સિક્યોરિટીની ખરીદી નહીં કરે, સેલ કરશે, આપણે આગળ ક્વેશ્ચન જોઈ લીધો છે. અને રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરશે તો એ લોકો વધુ પૈસા માંગશે. પ્રાઇવેટ બેંકો એમની પૈસા નહીં આપે માટે એમની પાસે વધુ પૈસા રહેશે અને વધુ લોન આપવા કરશે. વર્તમાન ભારતના ફુગાવાના ઇન્ફ્લેશન ટાર્ગેટ માટે કયું માળખું નક્કી કરવામાં આવ્યું છે? આ તો તમને આવડવું જ જોઈએ. 4%, બહુ વધુ નહીં, બહુ ઓછો નહીં, કારણ કે હેલ્ધી ઇન્ફ્લેશન જરૂરી છે ઇકોનોમીના ગ્રોથ માટે. અર્થતંત્ર માટે ધીમો ફુગાવો, ક્રિપલિંગ ઇન્ફ્લેશન આશરે 2 થી 3% ફાયદાકારક અને જરૂરી માનવામાં આવે છે.
એનું કારણ એમ બતાવે છે કે ધીમો ભાવ વધારો ઉત્પાદકોને નફો રળે છે અને નવા રોકાણ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે, જેનાથી રોજગારી વધે છે. હવે જેમ આગળ મેં કીધું વધુ પડતો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ રાખવામાં આવતો નથી અને આ વિધાન સાચું છે અને સમજૂતી પણ છે. ભાઈ થોડું નફો વધશે તો લોકો પ્રેરિત થશે કે જો નવું મેન્યુફેક્ચરિંગ કરીએ, આ છે તે છે, તો એ લોકો નવી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે. તેથી ક્રિપલિંગ ઇન્ફ્લેશન જરૂરી છે. WPI ના વેઇટેજના સંદર્ભમાં નીચેનામાંથી કયો જૂથનો ભારાંક સૌથી વધુ છે? પ્રાઇમરી વસ્તુઓ, ફ્યુલ એન્ડ પાવર, મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ કે ફૂડ આર્ટિકલ્સ? હવે આમાં ઉત્પાદન મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો વધારે છે, કારણ કે હોલસેલમાં જવાનું છે અને એનું પર્સન્ટેજ આ છે 60+ છે, 60, 63, 64+ છે. હવે ફુગાવાના સમયે સરકાર દ્વારા કોઈ રાજકોષીય નીતિ ફિસ્કલ પોલિસી અપનાવવી જોઈએ. કઈ અપનાવવી જોઈએ? ફુગાવાના સમયે સરકારી ખર્ચ વધારવો અને કરવેરા ઘટાડવા જોઈએ. કરવેરા ઘટાડે તો પબ્લિક પાસે વધુ પૈસા આવે, તો કરવેરા વધારવા જોઈએ, એટલે આ ઓપ્શન કેન્સલ થઈ જાય. હવે સરકારી ખર્ચમાં ઘટાડો કરે અને ડિરેક્ટ ટેક્સમાં વધારો કરે તો લોકો પાસે પૈસા ઘટે, માટે એ લોકો માર્કેટમાંથી પૈસા ખેંચે છે એવું થશે. એટલે લોકો પાસે ઓછા પૈસા થશે તો એ પૈસા વાપરશે પણ ઓછા અને ફુગાવો કંટ્રોલમાં આવશે. હવે ગરીબી માટે સબસિડીનું પ્રમાણ બમણું કરવું એ ટેમ્પરરી મેજર્સ તરીકે તમે ગણી શકો છો. અને આરબીઆઈને નવી ચલણી નોટો છાપવાનો આદેશ આપવો તો એ તો ઇન્ફ્લેશન ઉલટાનું વધારે, જે આપણે યુએસમાં જોઈ રહ્યા છીએ. હવે સ્ક્યુફ્લેશન શબ્દનો અર્થ નીચેનામાંથી શું થાય છે? જ્યારે અર્થતંત્રમાં તમામ વસ્તુના ભાવ એકસાથે વધતા હોય, જ્યારે અર્થતંત્રમાં માત્ર અમુક ચોક્કસ વસ્તુનો અથવા જૂથનો ભાવ તીવ્ર વધારો જોવા મળે, જ્યારે અન્ય વસ્તુના ભાવ સ્થિર હોય. હવે સ્ક્યુ ઉપરથી તમે વિચારી શકો છો કે ચાર્ટ એક બાજુ સ્ક્યુ હોવો જોઈએ, માટે આ ઓપ્શન સાચો થઈ શકે. ફુગાવો અને બેરોજગારી બંને વધે કે ભાવ વધારામાં 0% પર અટકી જાય. 0% પર અટકી જાય તો સ્ક્યુફ્લેશન કહેવાય નહીં. સ્ક્યુ ઉપરથી યાદ રાખો કે કોઈ એક બાજુનું વધવું જોઈએ, એ રીતે તમે સમજી શકો છો. હવે ભારત સરકાર માટે ઓલ ઇન્ડિયા CPI કમ્બાઇન્ડ ના આંકડા કઈ સંસ્થા દ્વારા એકત્રિત અને પ્રકાશિત કરવામાં આવે છે? આરબીઆઈ, NSO, લેબર બ્યુરો કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય? હમણાં આપણે જોયું NSO જાહેર કરે MOSPI-માંથી. ફુગાવાને કારણે ભારતીય રૂપિયાની ખરીદ શક્તિ પર્ચેસિંગ પાવર પર શું અસર પડે છે? એની ખરીદ શક્તિ ઘટે, કારણ કે પ્રાઇસ વધી ગઈ તો 100 રૂપિયામાં પહેલાં જેટલી વસ્તુ આવતી એનાથી ઓછી આવશે. ભારતમાં WPI માટે આધાર વર્ષ કયું છે? WPI માટે આધાર વર્ષ 11-12 છે, જ્યારે CPI માટે આધાર વર્ષ માત્ર 2012 સમજવું તમારે. હવે 16મો ક્વેશ્ચન જોઈએ. ઇન્ફ્લેશન ટેક્સ એટલે શું? સરકાર દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે લોકો પર લાદવામાં આવતો નવો કર આ વસ્તુ ના બની શકે. હવે ફુગાવાના કારણે રોકડ સ્વરૂપમાં નાણાં ધરાવતા લોકોની સંપત્તિ ખરીદ શક્તિમાં થતો છૂપો ઘટાડો આ બની શકે. આયાત પરનો ટેક્સ જે ફુગાવો વધારે છે, આને ઇન્ફ્લેશન ટેક્સ નહીં કહી શકાય. અને ઉદ્યોગના નફા પર લાગતો ટેક્સ, તો આને તો આપણે જે ડિરેક્ટ ટેક્સ આવે છે એમાં ગણશું, માટે બી ઓપ્શન ટીક કરી દઈએ. બોટલનેક ઇન્ફ્લેશન સામાન્ય રીતે કઈ પરિસ્થિતિથી ઉદ્ભવે છે? કઈ પરિસ્થિતિમાં ઉદ્ભવે છે? જ્યારે અર્થતંત્રમાં માંગ સ્થિર હોય પરંતુ સપ્લાય ચેન તૂટવાના કારણે અથવા માળખાગત ખામીના કારણે પુરવઠો અચાનક ઘટી જાય છે. આને આપણે બોટલનેક કહીએ છીએ. જ્યારે ફુગાવાનો દર 3 અંકની સંખ્યા 100%, 1000% વટાવી જાય અને નાણાંનું મૂલ્ય લગભગ શૂન્ય થઈ જાય, જેવું તાજેતરમાં ઝિમ્બાબ્વે, વેનેઝુએલામાં જોવા મળ્યું, એ સ્થિતિને શું કહેવાય? કોર ઇન્ફ્લેશન, હિડન ઇન્ફ્લેશન, હાઇપર ઇન્ફ્લેશન કે ગેલોપિંગ ઇન્ફ્લેશન? અને આપણે કહેશું હાઇપર ઇન્ફ્લેશન. નીચે આપેલા વિવિધ CPI અને તેના પ્રકાશક કરતી સંસ્થાઓ જોડકા કયું જોડકું ખોટું છે એ જ કહેવાનું છે. હવે CPI ઇન્ડસ્ટ્રીયલ વર્કરનું જે છે એ લેબર બ્યુરો આપશે. CPI એગ્રીકલ્ચરનું છે એ પણ લેબર બ્યુરો આપશે. કમ્બાઇન્ડ NSO આપે છે એ આપણે આગળ જોયું, સાચું છે.
હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ WPI નાણાં મંત્રાલય આપશે, આ ખોટું છે. આપણે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના ઇકોનોમિક એડવાઇઝર OEA ઓફિશિયલ અથવા ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર આપે WPI. વિધાન સ્ટેગફ્લેશન એ નીતિ નિર્માતાઓ માટે સૌથી પડકારજનક સ્થિતિ છે. સ્ટેગફ્લેશનમાં જો સરકાર ફુગાવો ઘટાડવાનો પ્રયાસ કરે, વ્યાજદરો વધારીને, બેરોજગારી અને આર્થિક મંદી વધુ ઘેરી બને છે. આ બંને સાચા છે અને સ્પષ્ટ સમજૂતી છે. સ્ટેગફ્લેશનમાં સ્થિર થઈ ગયું હોય, નથી વધતું નથી ઘટતું. હવે ફુગાવો ઘટાડવા માટે જો વ્યાજદર વધારી નાખે તો પછી બેરોજગારીના આર્થિક મંદીને પાછું પ્રમાણ વધે છે. અહીંયા આ સેક્શન પૂરું થાય છે. ઇન્ફ્લેશનના સેક્શનમાં 20માંથી તમારા કેટલા સાચા પડ્યા એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો. નેક્સ્ટ ટોપિક છે આપણો ટેક્સેશન સિસ્ટમ. પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર, ડિરેક્ટ ટેક્સ અને ઇનડિરેક્ટ ટેક્સ વિશે આપણે જોવાનું છે. તો કે ડિરેક્ટ ટેક્સમાં બર્ડન ઓફ ટેક્સ અન્ય વ્યક્તિ પર ટાળી શકાતો નથી, જ્યારે પરોક્ષ કરમાં કરનો બોજો અંતિમ ગ્રાહક પર હોય છે. તો આ વિધાન સાચું છે. હવે પ્રોગ્રેસિવ કરવેરાની પ્રણાલીનો અમલ મુખ્યત્વે પ્રત્યક્ષ કરમાં થાય છે, ડિરેક્ટ ટેક્સમાં. હવે પ્રોગ્રેસિવ ટેક્સ, ડિરેક્ટ ટેક્સ આપણે ઇન્કમ ટેક્સને ગણી શકીએ. હવે જેટલી ઇન્કમ વધુ એમ ટેક્સ પણ વધુ આપણે ભરીએ છીએ, એટલે આ પ્રોગ્રેસિવ ટેક્સમાં આવી શકે, માટે આ વિધાન પણ સાચું છે. હવે જીએસટીનો પ્રત્યક્ષ કરનું સૌથી મોટું ઉદાહરણ છે, તો કે પ્રત્યક્ષ કરનું નહીં આવે, પરોક્ષ કરનું આવશે. કેમ કે માનો કે જીવન જરૂરિયાતની જેટલી વસ્તુઓ છે એના ઉપર ટેક્સ ઓછો છે, અને જેમ લક્ઝરી આઇટમ્સ પર જાઓ એ પ્રમાણે ટેક્સ વધે છે. એ બોજ ઘટાડે છે, વધારતું નથી. માટે ફક્ત 1 અને 2 સાચા. હવે ભારતમાં પ્રગતિશીલ કરવેરા પ્રોગ્રેસિવ ટેક્સેશનનો મુખ્ય હેતુ અને ફાયદો. શ્રીમંતો અને ગરીબો બંને પાસેથી સમાન રકમનો ટેક્સ વસૂલ કરવો, તો કે ના. સમાજમાં આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી. વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવું અને બજારમાં તમામ વસ્તુઓના ભાવ એક સમાન કરવા. તો આનો જવાબ આવશે બી, અસમાનતા ઘટાડવા માટે. અર્થશાસ્ત્રમાં લાફર કર્વ કયા 2 પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો એ લાફર કર્વ છે એ કરવેરા અને સરકારની કુલ આવક, ટેક્સ રેટ્સ અને ટેક્સ રેવન્યુ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એમાં એવું દર્શાવે છે કે જો અમુક હદ કરતાં આપણે ટેક્સ રેટ વધારી દઈએ તો પછી ટેક્સ ચોરી વધારે થવા માંડે, જેથી ટેક્સની જેટલી આવક સરકારને થાય છે, જે ટેક્સ રેવન્યુ મળે છે એમાં ઘટાડો થાય. એ આપણને લાફર કર્વ સમજાવે છે. હવે જીએસટીના સંદર્ભમાં જોવાનું છે, તો જીએસટીનો અમલ 101માં બંધારણીય સુધારા દ્વારા અધિનિયમ દ્વારા કરવામાં આવ્યો, તો કે હા. અને એ ઓરિજિન બેઝ ટેક્સ છે, તો કે ના, એ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે. જ્યાં એનો પ્રોડક્ટનો ઉપયોગ થશે ત્યાં ટેક્સ વસૂલ થશે ને ત્યાંની રાજ્ય સરકારને ટેક્સ મળશે. માટે આ વિધાન ખોટું છે. હવે માનવ વપરાશ માટે આલ્કોહોલ જીએસટીની બહાર રાખવામાં આવે છે, તો કે આ વિધાન સાચું છે. માટે ફક્ત 1 અને 3 સાચા થશે. હવે જીએસટી કાઉન્સિલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે, તો કે એનો આર્ટિકલ 279A હેઠળ તેની રચના કરવામાં આવી, તો કે હા. હવે અધ્યક્ષ તરીકે ભારતના વડાપ્રધાન હોદ્દા તરીકે ઉપર હશે? ના, એની અંદર ફાઇનાન્સ મિનિસ્ટર હોય છે ભારતના. હવે કાઉન્સિલમાં કોઈ પણ નિર્ણય લેવા માટે 75% બહુમતી જરૂરી છે. પહેલું અને ત્રીજું વિધાન સાચું છે, માટે ફક્ત 1 અને 3 સાચા આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે શેષ અને સરચાર્જ વિશે. હવે શેષ કોઈ ચોક્કસ હેતુ માટે ઉઘરાવવામાં આવે છે, આ વિધાન સાચું છે. હવે સરચાર્જને કર પરનો કર, ટેક્સ ઓન ટેક્સ છે, જે સામાન્ય રીતે ઊંચી આવક ધરાવતા લોકો પર લાગે છે, આ વાત પણ સાચી છે. હવે શેષ અને સરચાર્જમાંથી થતી આવક નાણાં પંચની ભલામણ મુજબ ફરજિયાતપણે રાજ્યો સાથે વહેંચવામાં આવે છે. શેષમાંથી થતી આવક જે તે ચોક્કસ હેતુ સિવાય અન્ય કોઈ જગ્યાએ વાપરી શકાતી નથી. તો આ વિધાન પણ સાચું છે. જવાબ આવશે સી. શેષ અને સરચાર્જથી થતી આવક કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે વહેંચતી નથી. હવે કયો ટેક્સ કોણ ઉઘરાવશે? તો કોર્પોરેટ ટેક્સ કેન્દ્ર સરકાર લેશે, જમીન મહેસૂલ સ્ટેમ્પ ડ્યુટી રાજ્ય સરકાર લેશે, મિલકત વેરો મહાનગરપાલિકા કે નગર પંચાયત, કસ્ટમ ડ્યુટી કેન્દ્ર સરકાર લેશે. આવો ઓપ્શન કયો છે? BCA-B, BCA-B, એ. જીએસટી લાગુ થવાથી અર્થતંત્રમાં રહેલી કોઈ સૌથી મોટી ખામી દૂર થઈ છે, તો કે કાસ્કેડિંગ ઇફેક્ટ દૂર થઈ છે. એકને એક વસ્તુ જ્યારે હોલસેલર
મેન્યુફેક્ચર પાસેથી પરચેઝ કરે છે ત્યારે ટેક્સ આપે છે. હવે એ વસ્તુ એ આગળ કસ્ટમરને વેચે ત્યારે કસ્ટમર એના ઉપર બીજી વાર ટેક્સ આપશે, જેથી ડબલ ટેક્સ સિસ્ટમ થતી હતી અને ટેક્સ ઉપર ટેક્સ લાગતો હતો, જે દૂર થાય છે જીએસટીની અંદર ટેક્સ ક્રેડિટ મળવાથી. 9મો ક્વેશ્ચન, ભારતમાં ન્યૂનતમ વૈકલ્પિક કર મિનિમમ અલ્ટરનેટ ટેક્સ શા માટે દાખલ કરવામાં આવ્યો હતો? તો એ ઝીરો ટેક્સ કંપનીઓ માટે દાખલ કરવામાં આવ્યો હતો. એવી કંપનીઓને ટેક્સ નેટમાં લાવવા માટે જેઓ પુષ્કળ નફો કમાતી હોવા છતાં કાયદાકીય છૂટછાટોનો લાભ લઈને શૂન્ય અથવા નહીવત ટેક્સ ભરતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે કોઈ એક જ રાજ્યમાં વસ્તુઓ ખરીદી વેચાણ થાય ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય ત્યારે નીચેનામાંથી કયો જીએસટી લાગુ પડશે? હવે ભલે વસ્તુ એક જ સ્ટેટમાં બનતી ન્યાન્ય જ વેચાતી, પણ ટેક્સ જીએસટી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને લેશે, સીજીએસટી અને એચજીએસટી. હવે તમારે મને કોમેન્ટ સેક્શનમાં એ જણાવવાનું છે, જ્યારે વસ્તુ કોઈ એક રાજ્યમાં બને છે અને વેચાય છે બીજા રાજ્યમાં ત્યારે કયા પ્રકારનો ટેક્સ લાગશે? હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં મૂલ્યાનુસાર કર એડ વેલોરમ ટેક્સ એટલે શું? હવે અહીંયા તમે મૂલ્યાનુસાર જાણીને મૂલ્ય આધારિત ટેક્સ તમે નક્કી કરીને આન્સર આપી શકો છો, અને જે સાચો પણ છે. પણ એક્ઝામમાં એડ વેલોરમ ટેક્સ નામનો કીવર્ડ આવી જાય તો તમને એ વસ્તુ આવડવી જોઈએ. વિધાન, ભારતમાં કેન્દ્ર સરકાર કૃષિ આવક પર આવકવેરો વસૂલ કરતી નથી. એનું કારણ કે છે કે બંધારણની 7મી અનુસૂચિ મુજબ કૃષિ આવક પર કર લગાવવાની સત્તા માત્ર રાજ્ય સરકારો પાસે છે. તો બંને વિધાન સાચા છે અને કારણ એ વિધાનની સમજૂતી છે. ભારતના કરવેરા માળખામાં પિગુવિયન ટેક્સનું શ્રેષ્ઠ ઉદાહરણ નીચેનામાંથી કયું છે? હવે પિગુવિયન ટેક્સ છે એ એવી વસ્તુ ઉપર લાગે છે કે જેનાથી એન્વાયરમેન્ટને નુકસાન થાય. તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે માનો કે કાર્બન ટેક્સ છે કે તમાકુનો લાગતો ટેક્સ છે, એ બધું વસ્તુ ગણી શકીએ છીએ કે જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે કે માનવને નુકસાન થાય છે. હવે ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સને તમે ઓપ્શન દૂર કરીને પણ આ લખી શકતા હતા. જો કોઈ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર કે સ્થાવર મિલકતમાં રોકાણ કરે અને તેની વચ્ચેનો નફો કમાય તો તે નફા પર કયો ટેક્સ લાગે છે? તો એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કરની ચોખ્ખી આવકની વહેંચણી ડિવોલ્યુશન ઓફ ટેક્સ કોની ભલામણ પર કરવામાં આવે છે? નીતિ આયોગ, આરબીઆઈ, સીએજી કે ફાઇનાન્સ કમિશન? તો જવાબ આવશે ફાઇનાન્સ કમિશન. તો તમારે મને કોમેન્ટ સેક્શનમાં એ જણાવવાનું છે કે ફાઇનાન્સ કમિશનની રચના કોન્સ્ટિટ્યુશનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી હતી? ટેક્સ ટુ જીડીપી રેશિયોમાં વધારો શું દર્શાવે છે? સરકારની આર્થિક સ્થિતિ અને કર ઉઘરાવવાની ક્ષમતા સુધારો બતાવે છે. એ વધે તો ટેક્સ ઉઘરાવવાની ક્ષમતા વધી છે અને જીડીપીમાં પણ સુધારો થયો છે, માટે આ વિધાન સાચું બને. હવે લોકો પર કરવેરાનો બોજનો અસહ્ય વધારો, અને નેક્સ્ટ છે સરકારની લોન લેવાની જરૂરિયાતમાં સંભવિત ઘટાડો. હવે જો દેશની જીડીપી વધે તો સરકારનો ટેક્સ વધે છે. હવે સરકારની ટેક્સ રેવન્યુ જો વધે છે તો એમની પાસે બહારથી પૈસા લેવાની જરૂર ઓછી પડે છે, માટે લોન લેવાની સંભવિત ઘટાડો એ વિધાન સાચું બને છે. અને લોન જો બહારથી ઓછી લે છે તો દેશના લોકો પર જે લોનનો બોજ આવે છે એમાં વધારો થશે કે ઘટાડો? તો કે ઘટાડો, માટે આ વિધાન ખોટું છે. ફક્ત 1 અને 3 સાચા છે. નીચેનામાંથી કયા કેન્દ્રીય કરવેરાને જીએસટીમાં સમાવેશ કરવામાં આવ્યા નથી? હવે સર્વિસ ટેક્સને જીએસટીમાં આવરી લેવામાં આવેલો છે, માટે સેવા ટેક્સ નહીં આવે. ફક્ત 1 અને 2 એવા ઓપ્શન 3 વાળા બધા છે તો એ દૂર કરી દો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કરવેરાના સંદર્ભમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અર્થ શું થાય છે? તો ઉત્પાદક કે વેપારી જ્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો કોઈ કરવેરા આવક વધારવામાં સાથે ટેક્સનો દર પણ વધતો હોય તો તેને પ્રોગ્રેસિવ ટેક્સ કહે છે. જો આવક વધવાની સાથે ટેક્સનો દર ઘટતો હોય તો તેને રિગ્રેસિવ કર કહે છે. પરંતુ જો આવક ગમે તેટલી હોય પણ એક સમાન રહે તો તેને પ્રપોર્શનલ ટેક્સ કહેશે. અર્થશાસ્ત્રના 2 મહત્વના ખ્યાલો, કરાઘાત ઇન્સિડન્સ ઓફ ટેક્સ અને કર સંપાત ઇમ્પેક્ટ ઓફ ટેક્સ, કર જમા કરવાની પ્રારંભિક જવાબદારી. હવે ડિરેક્ટ ટેક્સના સંદર્ભમાં આ બંને જવાબદારી એક જ વ્યક્તિ ઉપર હોય છે. જેમ કે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય તો એ અંતિમ બોજ તમારે પણ હોય અને જવાબદારી પણ તમારી જ ભરવાની. પણ માનો કે પરોક્ષ કર છે જીએસટી માનો કે, તો એમાં પ્રારંભિક જવાબદારી કોઈ વેપારીની છે જે પોતે ટેક્સ ભરી દેશે, અને જ્યારે કસ્ટમર ખરીદશે ત્યારે કસ્ટમર પાસેથી ટેક્સની અંતિમ જવાબદારી લેવામાં આવશે. અહીં આપણો આ ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિક છે બજેટ અને
રાજકોષીય નીતિ. ભારતીય બંધારણમાં બજેટ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો બજેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વિધાન સાચું છે. અનુચ્છેદ 112 મુજબ તેને વાર્ષિક નાણાકીય નિવેદન એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. હવે નાણાં ખરડો મની બિલ માત્ર લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. માટે 3 વિધાન સાચા છે. હવે કેન્દ્રીય બજેટમાં રેવન્યુ રિસીટ્સમાં નીચેમાંથી કોનો સમાવેશ થાય છે? તો જીએસટી ઇન્કમ ટેક્સની આવકને રેવન્યુ રિસિપ્ટ કહેવાય. પીએસયુમાંથી મળતું ડિવિડન્ડ અને નફો સરકાર માટે ઇન્કમ છે, માટે રેવન્યુ રિસિપ્ટ્સમાં આવશે. વિદેશી સરકારો દ્વારા અથવા વિશ્વ બેંક પાસેથી લીધેલી લોન અને સરકાર દ્વારા આપવામાં આવેલી લોન પર મળતું વ્યાજ. હવે લોન પર જે વ્યાજ સરકારને મળે છે એ રેવન્યુ રિસિપ્ટમાં આવશે, પણ જો એ સરકાર વિદેશી સરકાર કે વિશ્વ બેંક પાસેથી લોન લેશે તો એ આવશે નહીં. એ મૂડી ઊભી કરી કહેવાય, માટે એ વસ્તુ આમાં નહીં આવે. 1, 2 અને 4 સાચા છે. હવે રાજકોષીય ખાત ફિસ્કલ ડેફિસિટ એનું ફોર્મ્યુલા છે કુલ ખર્ચમાંથી કુલ આવક અને જે ઉધાર લીધેલી રકમ છે એને માઇનસ કરવાની છે. પ્રાઇમરી ડેફિસિટ એ રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે ત્યારે બને છે, અને રેવન્યુ ડેફિસિટ એ મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક બાદ કરવામાં આવે છે. CAB-CBA. ઓકે. હવે ફિસ્કલ ડેફિસિટ વાસ્તવમાં અર્થતંત્રનું શું દર્શાવે છે? તો કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બજારમાંથી બોરોઈંગ કેટલી જરૂરિયાત છે એ દર્શાવશે. કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર વચ્ચેનો મૂળભૂત તફાવત. તો મૂડીગત ખર્ચથી નવી સંપત્તિનું નિર્માણ થાય છે. આ વિધાન સાચું છે. અથવા સરકારી જવાબદારીઓ ઘટે છે જ્યારે મહેસૂલી ખર્ચથી આવું કંઈ થતું નથી. મહેસૂલી ખર્ચ માત્ર રાજ્ય સરકાર કરે તો આ વિધાન ખોટું થઈ જાય. ખર્ચથી નવી સંપત્તિનું નિર્માણ થાય છે અને મૂડીગત ખર્ચથી રોજિંદા વહીવટમાં વપરાય છે. આ અહીંયા ઉલટું આપેલું છે. અને મૂડીગત ખર્ચ માત્ર વિદેશી ચલણમાં કરવામાં આવે છે. આ પણ વિધાન ખોટું છે. નીચેનામાંથી કયું પગલું સરકારની રાજકોષીય નીતિ ફિસ્કલ ડેફિસિટનો ભાગ નથી? નવા કરવેરા, ટેક્સ લાદવા અથવા જૂના કરમાં ઘટાડો કરવો, સબસિડીમાં પ્રમાણમાં ફેરફાર કરવો, અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવા, રેપો રેટ બદલવો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ પાછળ સરકારી ખર્ચ વધારવો. તો જે રેપો રેટમાં બદલાવ કરવાની વસ્તુ છે એ આરબીઆઈની મોનેટરી પોલિસીનો ભાગ છે, ફિસ્કલ પોલિસીનો ભાગ નથી, માટે આ જવાબ આવશે. વિકાસશીલ દેશો જેમ કે શૂન્ય રાજકોષીય જેમ કે ભારત માટે શૂન્ય રાજકોષીય ખાત ઝીરો ફિસ્કલ ડેફિસિટ હોવી એ હંમેશા સારી બાબત માનવામાં આવતી નથી. અર્થતંત્રના વિકાસ અને માળખાગત સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર પોતાની આવક કરતાં વધુ ખર્ચ કરવો જરૂરી બને છે, એટલે લોન લેવી જરૂરિયાત બને છે, જે ખાત સર્જે છે. આ વિધાન બંને સાચા છે અને કારણ એ વિધાનની સમજૂતી છે. FRBM એક્ટ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ વિશે નીચેના વિધાનો જોવાના છે. આ કાયદો 2003માં પસાર થયો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની મહેસૂલી ખાધને શૂન્ય પર લાવવાનો અને રાજકોષીય ખાધને જીડીપીના 3% સુધી મર્યાદિત કરવાનો હતો. NK મહેતા સમિતિ NK સિંઘ સમિતિની FRBM એક્ટની સમીક્ષા માટે કરવામાં આવી હતી. તો આ 3 વિધાન સાચા છે. FRBM એક્ટ 2003માં પસાર કર્યો હતો અને રેવન્યુ રિસીટ્સ જે ખાધ હતી રેવન્યુ ડેફિસિટ એને શૂન્ય કરવાની, એટલે સરકાર પોતે જ પોતાનો ખર્ચો ઉપાડી શકે, અને જે ફિસ્કલ ડેફિસિટ હતું એ જીડીપીના 3% સુધી મર્યાદિત કરે, કેમ કે ફિસ્કલ ડેફિસિટ થોડું ઘણું હોવું એ વિકાસની દ્રષ્ટિએ જરૂરી છે. અસહકાર મહેસૂલી ખાધ ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટનો કોન્સેપ્ટ ભારતીય બજેટમાં શા માટે દાખલ કરવામાં આવ્યો? કારણ કે ઘણીવાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને જે ગ્રાન્ટ આપે છે તે કેન્દ્ર માટે મહેસૂલી ખર્ચ છે, પરંતુ રાજ્ય તેમાંથી શાળા કે રસ્તા મૂડીગત સંપત્તિ બનાવે છે. કારણ કે તેમાં વ્યાજની ચૂકવણીને બાદ કરવામાં આવે છે, કારણ કે તેમાં સંરક્ષણ પાછળ થતા ખર્ચને અલગ તારવે છે, અને તે માત્ર વિદેશી દેવાની જ ગણતરી કરે છે. તો આમાં જવાબ આવશે એ. કારણ કે જ્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગ્રાન્ટ આપી દે તો કેન્દ્રનામાંથી એ તો રેવન્યુ તરીકે ખર્ચ થાય છે, પણ રાજ્ય તેમાંથી કેપિટલ એક્સપેન્ડિચર કરે છે, એસેટ્સ બનાવે છે, એટલે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટનો કોન્સેપ્ટ બજેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો હતો. બજેટના વિવિધ પ્રકારો અને તેની વિશેષતા વિશેના જોડકામાં કયું જોડકું ખોટું છે?
ઝીરો બેઝ બજેટિંગ દરેક યોજના માટે દર વર્ષે શૂન્યથી શરૂઆત કરીને તેની ઉપયોગિતા સાબિત કરવી પડે છે. આ વિધાન સાચું છે, આ ચોખ્ખું. આઉટકમ બજેટમાં પરફોર્મન્સ જોવું જોઈએ. તો આમાં શું કીધું? ખર્ચ કરેલા નાણાંના ભૌતિક પરિણામ કેટલા કિલોમીટર રસ્તો બન્યોના આધારે થાય છે. જે વિધાન સાચું બને છે, કેમ કે એક રીતે પરફોર્મન્સ બતાવે છે, આઉટપુટ શું મળ્યું એ રીતે. હવે જેન્ડર બજેટિંગ માત્ર મહિલાઓ માટે અલગથી આખું બજેટ રજૂ કરે છે, તો આ વસ્તુ ખોટી છે. જેન્ડર બજેટિંગમાં અલગથી કોઈ આખું બજેટ રજૂ કરવામાં નથી આવતું. એનો મુખ્ય કોન્સેપ્ટ છે કે મહિલાઓને માટે કોઈ બજેટની અંદર સમાવેશ કરવો પ્રોજેક્ટ્સનો. હવે વચગાળાના બજેટ, ઇન્ટરિમ બજેટ, ચૂંટણીના વર્ષમાં નવી સરકાર રચાય ત્યાં સુધી ટૂંકા ગાળા માટે રજૂ થતું બજેટ. આ વિધાન પણ સાચું છે. ભારત સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિમાંથી પ્રાપ્ત થતી આવકને બજેટના કયા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? આને નોન ડેપ્ટ ક્રેડિટિંગ કેપિટલ રિસિપ્ટમાં દાખલ કરવામાં આવે છે. ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ એટલે શું? જ્યારે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી પોતાના નાણાં ખેંચી લે, જ્યારે સરકાર બજારમાંથી એટલી માત્રામાં ઉધાર લે કે ખાનગી ક્ષેત્ર માટે લોન લેવા માટે ભંડોળ ઓછું બચે, વ્યાજ દરો વધી જાય, જ્યારે બજારમાં પુષ્કળ રોજગારીનું સર્જન થાય. આ ઓપ્શન તો તમે એમને ઉડાડી શકો, આટલું બધું કંઈ થવાનું નથી. જ્યારે સરકાર પર્યાવરણને નુકસાન કરતા ઉદ્યોગોને બંધ કરાવે. તો ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ ત્યારે કહેવામાં આવશે જ્યારે સરકાર એટલી માત્રામાં લોન લઈ લે કે ખાનગી કંપનીઓ માટે લોન માટે ભંડોળ બચતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય બંધારણમાં સરકારની વિવિધ ફંડની જોગવાઈ છે, તો કયા ફંડમાંથી નાણાં ઉપાડવા માટે સંસદની પૂર્વ મંજૂરી ફરજિયાત છે? આકસ્મિક ભંડોળ, કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા, પબ્લિક એકાઉન્ટ ફંડ, કે પછી સંચિત ભંડોળ, કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કે પ્રધાનમંત્રી રાહત ભંડોળ, PMNRF. તો આમાં જવાબ આવશે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. અને આ વસ્તુ કયા આર્ટિકલમાં કહેવામાં આવી છે? તો કે આર્ટિકલ 266. સંસદના બજેટ પસાર થવાની પ્રક્રિયાના તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌ પ્રથમ તો પેલા પ્રેઝન્ટેશન સેમ છે એટલે અહીંયા જોવાનું નથી. એના પછી આપણે જોવાનું છે કે પ્રેઝન્ટેશન બાદ જનરલ ડિસ્કશન થશે. જનરલ ડિસ્કશન થયા બાદ સંસદમાં એના ઉપર સ્ક્રુટિનિટી આવશે. સ્ક્રુટિનિટી બાદ એના ઉપર વોટિંગ થવું જોઈએ. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ થશે, અને ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ થયા બાદ એપ્રોપ્રિએટ બિલ જે પાસ થવું જોઈએ એ થશે. માટે એ ઓપ્શન આવશે. જો સરકાર પોતાની આવક કરતાં વધુ ખર્ચ કરે અને વધારાના ખર્ચને પહોંચી વળવા માટે RBIને નવી ચલણી નોટ છાપવા માટે કહે, તો આ પ્રક્રિયાને શું કહે છે? ઓપન માર્કેટ ઓપરેશન, ડેફિસિટ ફાઇનાન્સિંગ, ફિસ્કલ કન્સોલિડેશન, ડેપ્ટ રિસ્ટ્રક્ચરિંગ. તો આમાં આવશે ડેફિસિટ ફાઇનાન્સિંગ. નીચેનામાંથી કોનો સમાવેશ સરકારના બિનકર મહેસૂલ નોન ટેક્સ રેવન્યુમાં થાય છે? પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ફી, ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વસૂલાતો દંડ, કસ્ટમ ડ્યુટી, અને સ્પેક્ટ્રમની હરાજીથી મળતી આવક. તો આમાં જવાબ આવશે 1, 2 અને 4. કસ્ટમ ડ્યુટી એક જાતનો ટેક્સ છે, માટે ટેક્સ રેવન્યુમાં જશે. વોટ ઓન અકાઉન્ટ, લેખાનુદાન અને વચગાળાના બજેટ, ઇન્ટરમ બજેટ વચ્ચે શું તફાવત છે? બંને સંપૂર્ણપણે સમાન છે. વોટ ઓફ અકાઉન્ટ માત્ર સરકારના ખર્ચ સાથે સંબંધિત છે, જ્યારે વચગાળાના બજેટ આવક અને ખર્ચ બંને ઉપર સમાવેશ છે. વોટ ઓન એકાઉન્ટ રાજ્ય સરકારો રજૂ કરે છે, જ્યારે વચગાળાનું બજેટ કેન્દ્ર સરકાર રજૂ કરે છે. વોટ ઓન એકાઉન્ટ માત્ર યુદ્ધના સમયે જ પસાર થાય છે. તો આમાં જવાબ આવશે બી. વોટ ઓન એકાઉન્ટ માત્ર એક્સપેન્ડિચર પર સાથે સંબંધિત છે, જ્યારે ઇન્ટરિમ બજેટ આવક અને ખર્ચ બંનેનો સમાવેશ કરે છે. ઇકોનોમિક સર્વે કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? નીતિ આયોગ, RBI, કે નાણાં મંત્રાલય હેઠળ આર્થિક બાબતનો વિભાગ DEA દ્વારા મુખ્ય આર્થિક સલાહકાર ચીફ ઇકોનોમિક એડવાઇઝરના માર્ગદર્શન હેઠળ? આ જવાબ આવશે. તમને એક ટાઈમે ડાઉટ આવશે કે CAG કરે કે ના કરે, પણ જવાબ સી આવશે. જો કેન્દ્ર સરકાર કોઈ રાજ્યને કુદરતી સંપત્તિ જેમ કે પૂર, ભૂકંપ સામે લડવા નાણાકીય સહાય ગ્રાન્ટ આપે, તો આ ખર્ચ કેન્દ્ર સરકારના બજેટમાં કયા શીર્ષક હેઠળ આવશે? રેવન્યુ ખર્ચ આપણે હમણાં જ ઉપર જોયું.
ગ્રાન્ટ જે પણ આપે સરકારને એ મહેસૂલી ખર્ચ કહેવાશે. અર્થતંત્રમાં જ્યારે ફુગાવો ખૂબ ઊંચો હોય ત્યારે સરકારે પોતાની રાજકોષીય ખાત ફિસ્કલ ડેફિસિટ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. રાજકોષીય ખાત ઘટાડવાનો અર્થ એ છે કે સરકાર બજારમાંથી ઓછી લોન લેશે અને ખર્ચ ઘટાડશે, જેનાથી લોકોના હાથમાં રહેલા વધારાના પૈસા ખેંચાઈ જશે. માંગ ઘટવાથી ફુગાવો કાબૂમાં આવશે. તો આ બંને વિધાનો સાચા છે અને એની સમજૂતી છે. અહીં આપણો આ ટોપિક પણ પૂરો થાય છે. તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આગલા 2 ટોપિકમાં 40માંથી તમારે કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા. હવે નેક્સ્ટ ટોપિક છે આર્થિક વૃદ્ધિ, વિકાસ અને ગરીબી. ઇકોનોમિક ગ્રોથ આર્થિક વૃદ્ધિ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ વચ્ચે તફાવત વિશે નીચેના વિધાનો જોવાના છે. આર્થિક વૃદ્ધિ એ માત્ર ક્વોન્ટિટેટિવ મેજર છે, જ્યારે આર્થિક વિકાસ એ માત્રાત્મક અને ગુણાત્મક ક્વોલિટેટિવ મેજર છે. બંને ફેરફાર દર્શાવે છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના લાંબા ગાળાનો આર્થિક વિકાસ સંભવ નથી. આ બંને વિધાનો સાચા છે. પર કેપિટા ઇન્કમ વધવી એ આર્થિક વિકાસનો ચોક્કસ અને સંપૂર્ણ માપદંડ છે. પર કેપિટા ઇન્કમ છે એ ક્વોન્ટિટેટિવ મેજર છે, આર્થિક વૃદ્ધિનો મેજર છે. એવું બની શકે કે થોડા લોકો પાસે દેશની વધુ પડતી ઇન્કમ હોય તો ઓવરઓલ પર કેપિટા ઇન્કમ વધી શકે છે, પણ એ ક્વોલિટેટિવ મેજર તરીકે આર્થિક વિકાસ થયો છે દેશનો એવું દર્શાવી ના શકાય. માટે પર કેપિટા ઇન્કમ આર્થિક વૃદ્ધિ માટે માપદંડ ગણી શકાય, પણ આર્થિક વિકાસ માટે માપદંડ ગણી શકાય નહીં. તેથી આપણે 1 અને 2 ફક્ત સાચા છે. યુએનડીપી દ્વારા પ્રકાશિત હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ગણતરીમાં નીચેનામાંથી કયા 3 પરિમાણોનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ આવશે આયુષ્ય, સ્વાસ્થ્ય છે, શિક્ષણ અને જીવન ધોરણ. માથા દીઠ આવક ઉપરથી એ HDI ઇન્ડેક્સ કાઢે છે. ભારતમાં ગરીબી માપન અંગે વિવિધ સમિતિઓ અને તેમની મુખ્ય ભલામણ કાર્યપદ્ધતિમાં જોડકામાંથી કયું જોડકું ખોટું છે એ કહેવાનું છે. YK અલગ સમિતિ 1979માં આવી છે. હા, એને શું કીધું તો કે કેલરી વપરાશના આધારે ગરીબી રેખાનું સિદ્ધાંત એને આપ્યું. તો ગ્રામીણની અંદર 2400 કેલરી ડેલી ઇન્ટેક હોવો જોઈએ અને શહેરમાં 2100 કેલરીનો એને નંબર આપેલો. તો આ વિધાન સાચું છે. હવે DT લાકડાવાલા સમિતિ 1993માં આવી હતી. એને દરેક રાજ્ય માટે અલગ ગરીબી રેખા માટે CPI-AL તથા CPI-IEEનો ઉપયોગ કરવો એવું જણાવેલું. આ વિધાન પણ સાચું છે. સુરેશ તેંડુલકર સમિતિ 2009માં આવી હતી. તેને ગરીબી માપવા માટે માત્ર કેલરીને બદલે શિક્ષણ, આરોગ્ય અને પોષણના ખર્ચને પણ ધ્યાનમાં લેવાનું કીધેલું. આ વિધાન સાચું છે. હવે સી રંગરાજન સમિતિ 2014માં આવી હતી, પણ તેને ભારતમાં ગરીબી રેખાને નાબૂદ કરીને યુનિવર્સલ બેઝિક ઇન્કમનો ખ્યાલ નહોતો આપેલો. એને માત્ર તેંડુલકર સમિતિમાં અમુક પરિબળો, અમુક ડાયમેન્શન્સ, અમુક પરિમાણો વધારાના ઉમેર્યા હતા, જેથી જે ગરીબી રેખામાં ટકાવારી આવેલી હતી દેશની એ નંબર વધારે આવેલો હતો. માટે ડી જવાબ આપણો આવશે. લોરેન્સ કર્વ અને ગિની કોએફિશિયન્ટનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? તો દેશની આવક અને સંપત્તિની અસમાનતા જણાવવા માટે. ગિની ગુણાંકના મૂલ્ય સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ કહેવાનું છે. જો મૂલ્ય 0 હોય તો સંપૂર્ણ અસમાનતા દર્શાવે છે. જો મૂલ્ય 1 હોય તો તેનો અર્થ દેશની તમામ આવક કોઈ એક જ વ્યક્તિ પાસે સંપૂર્ણ અસમાનતા. હવે જો 0 હોય તો સંપૂર્ણ સમાનતા દર્શાવે ગિની કોએફિશિયન્ટ, અને જો 1 હોય તો સંપૂર્ણ અસમાનતા દર્શાવે. માટે બી ઓપ્શન સાચો છે. હવે ભારતનો ગિની ગુણાંક હંમેશા અમેરિકા કરતાં વધારે રહ્યો નથી. ભારતનો ગિની ગુણાંક હંમેશા અમેરિકા કરતાં ઓછો રહ્યો છે. કેમ કે જેટલી આવકની અસમાનતા છે એ અમેરિકા કરતાં ભારતમાં ઓછી જોવા મળી છે. તે ભલે હવે થોડીક વધવા માંડી છે, પણ હંમેશાના સંદર્ભમાં આપણે આને ખોટું કહી શકીએ. ગિની કોએફિશિયન્ટનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય, -1 થી +1 વચ્ચે ના હોય. હવે એબ્સોલ્યુટ પોવર્ટી અને રિલેટિવ પોવર્ટી વિશે વિધાનો જોવાના છે. નિરપેક્ષ ગરીબી એટલે જીવનની ન્યૂનતમ પાયાની જરૂરિયાતો પણ સંતોષી ન શકાય, જેમ કે ખોરાક, કપડાં, રહેઠાણ.
ત્યારે સાપેક્ષ ગરીબી એ સમાજના વિવિધ વર્ગો વચ્ચેની આવકની અસમાનતા દર્શાવે છે. દાખલા તરીકે ટોચના 10% અને તળિયાના 10% વચ્ચેની આવકની સરખામણી. વિકસિત દેશોમાં નિરપેક્ષ ગરીબી કરતાં સાપેક્ષ ગરીબીની સમસ્યા વધુ છે. આ ત્રણેય વિધાનો સાચા છે. હમણાં જ આપણે જોયું કે અમેરિકામાં ઇન્કમની અસમાનતા વધુ જોવા મળે છે વિકાસશીલ દેશો કરતાં. એ જ રીતે આ વિધાન એ જ સાબિત કરે છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવતો રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચાંક નેશનલ એમપીઆઈ મુખ્ય 3 પરિમાણોનો સમાવેશ થાય છે. તો શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણ. ગ્લોબલ એમપીઆઈમાં 10 સંકેતો છે, ઇન્ડિકેટર છે, જ્યારે નીતિ આયોગ દ્વારા જે જાહેર કરવામાં આવે છે તેમાં 12 સંકેતો છે. તો એમાં વધારાના સંકેતો કયા છે? તો નીતિ આયોગે જીવન ધોરણના સંદર્ભમાં બેંક એકાઉન્ટ એડ કર્યું એક ઇન્ડિકેટર, અને હેલ્થના સંદર્ભમાં પ્રસૂતિ પૂર્વની સંભાળને એડ કરેલું છે. માટે બી ઓપ્શન. વિધાન: આર્થિક વૃદ્ધિ ઇકોનોમિક ગ્રોથ એ આર્થિક વિકાસ માટે આવશ્યક શરત છે, પરંતુ પર્યાપ્ત શરત નથી. આ વિધાન સાચું છે. આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ માટે જરૂરી છે, પણ માત્ર આર્થિક વૃદ્ધિ થવાથી આર્થિક વિકાસ થશે તે જરૂરી નથી. કેમ કે આર્થિક વૃદ્ધિ વધી શકે, પણ સાથે જો આવકની અસમાનતા વધે તો આર્થિક વિકાસ થયેલો ના કહેવાય. હવે કોઈ દેશની જીડીપી વધી શકે, પરંતુ જો આવક માત્ર ગણ્યા ગાંઠ્યા અમીર લોકો પાસે જ જતી હોય અને ગરીબીના શિક્ષણ કે આરોગ્યમાં સુધાર ન થાય તો સાચો વિકાસ કહી શકાય નહીં. માટે એ અને આર બંને સાચા છે, અને આર એની સમજૂતી છે. મોરિસ ડી મોરિસ દ્વારા વિકસાવવામાં આવેલ જીવન ભૌતિક ગુણવત્તા સૂચાંક ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ પીક્યુએલઆઈમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? હવે પીક્યુએલઆઈમાં લાઈફ એક્સપેક્ટન્સીનો સમાવેશ થશે, ઇન્ફન્ટ મોર્ટાલિટીનો સમાવેશ થશે અને બેઝિક લિટરસીનો સમાવેશ થશે. જેનો સમાવેશ નહીં થાય એ છે પર કેપિટા ઇન્કમ. આર્થિક વિકાસના સંદર્ભમાં ટ્રિકલ ડાઉન ઇફેક્ટનો સિદ્ધાંતનો અર્થ શું થાય છે? ટ્રિકલ ડાઉન ઇફેક્ટ એવું કહે છે કે જો આર્થિક વૃદ્ધિ થાય અને અમીર લોકો વધારે અમીર બનશે તો તેનો લાભ ધીમે ધીમે ગરીબો સુધી, નબળા વર્ગો સુધી પહોંચશે. એને આપણે ટ્રિકલ ડાઉન ઇફેક્ટ કહીએ. અર્થશાસ્ત્રી રેગ્નાર નક્સે આપેલા ગરીબી વિષયાંક વિશિયસ સર્કલ ઓફ પોવર્ટીના ખ્યાલ મુજબ કયો દેશ શા માટે ગરીબ રહે છે? તો એને એવું કીધું હતું કે કન્ટ્રી ઇઝ પુઅર બિકોઝ ઇટ ઇઝ પુઅર. કારણ કે નીચી આવકના લીધે નીચી બચત થશે, નીચી બચતથી નીચું મૂડીરોકાણ થશે, જે ફરીથી નીચું પ્રોડક્શન આપશે, અને નીચી પ્રોડક્શનથી નીચી આવક તરફ દોરી જાય છે, અને આ એક વિશિયસ સર્કલ ચાલુ રહે છે. કુઝનેટ કર્વનો સિદ્ધાંત આર્થિક વિકાસના પ્રારંભિક તબક્કામાં આવકની અસમાનતા પર શું અસર થાય છે? તો કુઝનેટ કર્વ મુજબ આર્થિક વિકાસ વધવાથી શરૂઆતમાં આવકની અસમાનતા વધશે, પરંતુ અમુક સ્તર પછી તે ઘટવા લાગશે. જેમ અમુક સ્તર પછી આવકની અસમાનતા વધશે તે રીતે સરકાર અમુક નીતિઓ બનાવશે અને અસમાનતા ઘટાડવાનો પ્રયત્ન કરશે. માટે ઊંધા યુ આકારનો કર્વ બને છે. નીચેનામાંથી કયો સૂચનાંક યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડીપી દ્વારા પ્રકાશિત થતો નથી? જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ, ગ્લોબલ એમપીઆઈ, એચડીઆઈ અને વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ. તો આમાં જવાબ આવશે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ. તમારે કોમેન્ટ સેક્શનમાં એ જણાવવાનું છે કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા કે કયા પ્રોગ્રામ અંડર જાહેર કરવામાં આવે છે? સમાવેશી વૃદ્ધિ ઇન્ક્લુઝિવ ગ્રોથ શબ્દનો અર્થ સૌનો સાથ, સૌનો વિકાસ. એવી આર્થિક વૃદ્ધિ જે રોજગારની તકો ઊભી કરે, ગરીબી તથા અસમાનતા ઘટાડવામાં મદદરૂપ થાય અને જેમાં સમાજના તમામ વર્ગોને લાભ મળે. સતત વિકાસ લક્ષ્યાંકો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજીના સંદર્ભમાં કયું જોડકું સાચું છે કહેવાનું છે? એસડીજી 1, 2, 4, 5 હવે ઝીરો હંગર, નો પોવર્ટી, ક્વોલિટી એજ્યુકેશન અને ક્લાઇમેટ એક્શન્સ. આમાં 1ની અંદર આવશે ગરીબી નાબૂદ કરવી, 2ની અંદર આવશે ભૂખમરી નાબૂદ કરવી. ત્યારે આ વિધાન સાચું બનશે, આ જોડી. અને એસડીજી 5 અંડર આવશે જેન્ડર ઇક્વાલિટી, અને આબોહવા પરિવર્તન જે ક્લાઇમેટ એક્શન છે એસડીજી 13 અંડર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હેડકાઉન્ટ રેશિયો HCR એ ગરીબી રેખાની નીચે જીવતા લોકોની વસ્તીની ટકાવારી દર્શાવે છે.
પોવર્ટી ગેપ ઇન્ડેક્સ એ દર્શાવે છે કે ગરીબ લોકો ગરીબીથી રેખાથી કેટલા નીચે છે, તે ગરીબીની તીવ્રતા માપે છે. આ બંને વિધાનો સાચા છે. ભારતમાં રોજગાર વિનાની આર્થિક વૃદ્ધિ જોબલેસ ગ્રોથની ઘટનાનું મુખ્ય કારણ શું માનવામાં આવે છે? ભારતમાં શ્રમની અછત હોવી, જે બિલકુલ નથી, એટલે આ ઓપ્શન આપણે કાઢી નાખશું. સરકાર દ્વારા અપાતી વધારે પડતી સબસિડી, આનાથી જોબલેસ ગ્રોથ ના થાય. ઉલટાની સબસિડી મળે તો વધારે પડતું મેન્યુફેક્ચરિંગ લોકો અપનાવે તો એ જોબ ક્રિએટ કરવાનું છે. વસ્તી વૃદ્ધિનો દરમાં અચાનક ઘટાડો ક્યાં જોવા મળે છે અત્યારે એવું? તો જવાબ આપણે ટીક કરી શકીએ બી. એને સમજવાની ટ્રાય કરીએ. ભારતમાં કૃષિમાંથી બહાર નીકળતા શ્રમિકોને સમાવી શકે તેવા મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ધીમો વિકાસ થયો છે. જે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા પ્રાઇમરી સેક્ટર પછી સેકન્ડરી સેક્ટરની જગ્યાએ ડાયરેક્ટ ટર્શરી સેક્ટરમાં વધારે ગ્રોથ કરેલો છે, જે સર્વિસ સેક્ટર છે, જે કેપિટલ ઇન્ટેન્સિવ સેવા ક્ષેત્ર છે. તમારે કોઈ આઈટી કંપની છે તો મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જેટલા લોકો કામ કરશે અને જેટલી પ્રોડક્શન આઉટપુટ આપશે, એનાથી વધુ આઉટપુટ આઈટી કે સર્વિસ કંપનીમાં ઓછા લોકો કામ કરીને કાઢી શકે છે. આ ઓપ્શન જોબલેસ ગ્રોથની ઘટનાને સમજાવે છે. ભૂટાન દ્વારા વિશ્વને અપાયેલી કુલ રાષ્ટ્રીય ખુશાલી, ગ્રોસ નેશનલ હેપીનેસના ખ્યાલના 4 સ્તંભો નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ટકાઉ અને સમાન આર્થિક વિકાસ થાય, પર્યાવરણનું સંરક્ષણ થાય, હવે ઔદ્યોગિક એકાધિકાર, ઇન્ડસ્ટ્રીયલ મોનોપોલી. વાંચીને જ ઇવિલ લાગે છે તો એ હેપીનેસમાં ક્યાંથી આવે? એટલે આપણે ટીક કરી દેવાનું. ગુડ ગવર્નન્સ અને સાંસ્કૃતિક સંરક્ષણ આવે છે એમાં. સુરેશ તેંડુલકર સમિતિની તુલનામાં સી રંગરાજન સમિતિને ભારતનો ગરીબી દર પોવર્ટી રેટ ઊંચો દર્શાવ્યો છે, જે આપણે આગળ જોયું હતું એમ. સી રંગરાજને અમુક પેરામીટર્સ વધારે એડ કર્યા જેથી પોવર્ટી રેટ વધારે આવેલો હતો. હવે ગરીબીની માપન માટે ખોરાક ઉપરાંત કપડાં, ઘર ભાડું, શિક્ષણ, વાહન વ્યવહાર જેવા બિન ખાદ્ય ખર્ચાઓને પણ વ્યાપકપણે ધ્યાનમાં લીધા જેથી ગરીબીની ઊંચો આવે. માટે એ અને આ સાચા છે અને આ એની સમજૂતી છે. નેક્સ્ટ ટોપિક છે ગરીબી નિવારણ, ગરીબી માપન અને એના માટેની રચાયેલી સમિતિઓ. સ્વતંત્રતા બાદ ભારતમાં ગરીબી માપન માટે રચાયેલી વિવિધ સમિતિઓને તેમના રચના વર્ષ મુજબ ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલાં આવશે વાયકે અલગ સમિતિ, એના બાદ બનશે લાકડાવાલા સમિતિ, એના બાદ બનશે તેંડુલકર સમિતિ, એના બાદ બનશે રંગરાજન સમિતિ. ઓપ્શન 4, 2, 3, 1. 1971માં ભારતમાં સૌપ્રથમ વખત પદ્ધતિસર વૈજ્ઞાનિક રીતે દૈનિક 2250 કેલરીના આધારે પોવર્ટી લાઇનનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવ્યો? જવાબ આવશે વી.એન. દાંડલકર અને એન.એન. રથ. સુરેશ તેંડુલકર સમિતિ 2009ની ગરીબી માપન પદ્ધતિ વિશે નીચેના વિધાનો જુઓ. આ સમિતિએ ગરીબી માપવા માટે માત્ર કેલરીના માપદંડને નકારી કાઢ્યા, તેમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણના ખર્ચનો પણ સમાવેશ કર્યો. આ વિધાન સાચું છે સમિતિ માટે. આ સમિતિએ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે એક સમાન ગરીબી રેખા બાસ્કેટનો ઉપયોગ કરવાની ભલામણ કરી. આ બંને વિધાનો સાચા છે. માત્ર કેલરીઝની જગ્યાએ એને નકારી દીધું અને શિક્ષણ, આરોગ્ય અને પોષણને ધ્યાનમાં રાખવાનું કીધેલું. ડીટી લાકડાવાલા સમિતિ 1993ની ભલામણો સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેણે સમગ્ર ભારત માટે એક જ સામાન્ય ગરીબી રેખા નક્કી કરી. તેણે દરેક રાજ્ય માટે અલગ અલગ ગરીબી રેખા નક્કી કરવાની ભલામણ કરી. ડીટી લાકડાવાળા સમિતિએ ગરીબી માપન માટે એનએસઓ દ્વારા વપરાતી યાદ અવધિ રિકોલ પીરિયડના કન્સેપ્ટમાં યુનિફોર્મ રિકોલ પીરિયડ યુઆરપી એટલે શું? તો પહેલાંના છેલ્લા 30 દિવસમાં પરિવાર દ્વારા કરવામાં આવેલ તમામ ખાદ્ય બિનખાદ્ય વસ્તુઓના વપરાશની ખર્ચની ગણતરી એને યુઆરપી કહેવામાં આવશે. માનો કે યુનિફોર્મ રિકોલ પીરિયડની જગ્યાએ મિક્સ રિકોલ પીરિયડનું તમને પૂછી લે તો એમાં શું આવશે? તો એમાં
એક થોડોક ચેન્જ આવશે કે જે વારંવાર વસ્તુ લેવામાં આવે છે એવી 5 વસ્તુઓનું છેલ્લા 365 દિવસમાં ગણતરી કરવામાં આવશે અને બાકીની વસ્તુઓનો વપરાશ ખર્ચ 30 દિવસ પ્રમાણે ગણવામાં આવશે. હવે સી રંગરાજન સમિતિ 2014ના અહેવાલ મુજબ ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે વ્યક્તિ દીઠ દૈનિક કેલરી જરૂરિયાત અનુક્રમે કેટલી છે? તમને 2400 અને 2100 જોઈને પહેલાં એમ થશે કે એ ઓપ્શન મળી ગયો આપણને, પણ યાદ કરો એ સમિતિ કોને આપેલી હતી? રંગરાજન સમિતિ માટે આવશે 2155 અને 2090 કેલરી. એને જૂની 2100 અને 100 કેલરી જેણે આપી હતી એને નકારી અને નવી કેલરી આપી. ભારતમાં સત્તાવાર રીતે ગરીબીનું માપન કયા આંકડાના આધારે કરવામાં આવે છે? એન્યુઅલ ઇન્કમ, ઇન્કમ ટેક્સ રિટર્ન, બેંક સેવિંગ્સ કે મંથલી પર કેપિટા કન્ઝમ્પશન એક્સપેન્ડિચર? જવાબ આવશે માસિક માથાદીઠ વપરાશ ખર્ચ. ગરીબી નિવારણની ભારતની ઐતિહાસિક નીતિઓ સંદર્ભે કઈ પંચવર્ષીય યોજનામાં ગરીબી હટાવોનો સીધો નારો અને લક્ષ્ય આપવામાં આવ્યું હતું? જવાબ આવશે ત્રીજી પંચવર્ષીય, 5મી, 7મી કે પ્રથમ? 5મી પંચવર્ષીય યોજનામાં આવશે. ઇન્દિરા ગાંધી દ્વારા જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આપવામાં આવેલી હતી 1974થી 1979 સુધીમાં. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા વિશે નીચેનામાંથી વિધાનો ધ્યાનમાં લેવાના છે. તે પ્રત્યેક ગ્રામીણ વિસ્તારમાં ઓછામાં ઓછા એક પુખ્ત સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની અકુશળ મેન્યુઅલ રોજગારી અનસ્કિલ મેન્યુઅલ વર્કની કાનૂની ગેરંટી આપે છે. આ વિધાન સાચું છે. આ યોજના હેઠળ કુલ રોજગારીની ઓછામાં ઓછી 50% રોજગારી મહિલાઓ માટે અનામત રાખવી ફરજિયાત છે. તો એને 50% નથી આપેલી, એમના માટે 1/3 રાખેલી છે, 33%. માટે 2 ઓપ્શન ખોટો પડશે. 1, 2 ને 3, 3 ઓપ્શન રોંગ થઈ જાય આપણા માટે. હવે જો અરજી કર્યાના 15 દિવસમાં રોજગારી પૂરી પાડવામાં ન આવે તો અરજદાર બેરોજગારી ભથ્થા અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સ વિશે હકદાર છે. એ વિધાન સાચું છે. દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLMની પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય છે કે ગ્રામીણ ગરીબ મહિલાઓને સ્વસહાય ગ્રુપ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં સંગઠિત કરી તેમને ક્રેડિટ અને આજીવિકાની તકો પૂરી પાડવાનો છે. ભારતમાં મોટાભાગની સમિતિઓ મુજબ શહેરી ગરીબી રેખાનું નાણાકીય મૂલ્ય ગ્રામીણ ગરીબી રેખાના કરતાં ઊંચું હોય છે. શહેરી વિસ્તારોમાં લોકોની કેલરી જરૂરિયાત ગામડાના લોકો કરતાં વધુ હોય છે, જેના માટે વધુ ખોરાકની જરૂર પડે છે. હવે આપણે આગળ જેટલી સમિતિ જોઈ એમાં શહેરી લોકોની કેલરી જરૂરિયાતો ગ્રામીણ કરતાં ઓછી હતી. તો એનો મતલબ આ વિધાન તો ખોટું છે. ભારતમાં મોટાભાગની સમિતિઓ મુજબ અર્બન પોવર્ટીમાં નાણાકીય મૂલ્ય વધારે જ આવશે. તેથી એ સાચું છે અને આ ખોટું છે. વર્લ્ડ બેંક દ્વારા નિર્ધારિત વૈશ્વિક આત્યંતિક ગરીબી રેખા એક્સ્ટ્રીમ ઇન્ટરનેશનલ પોવર્ટી લાઇનનું વર્તમાન મૂલ્ય 2022 મુજબ કહેવાનું છે. 2022 મુજબ આવશે 2.15 પર્ચેસિંગ પાવર પેરિટીના આધારે, અને આની પહેલાં 5 વર્ષ પહેલાં હતું $1.9. વર્ષ 2011માં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ SECC સોશિયો ઇકોનોમિક અને કાસ્ટ સેન્સસનો મુખ્ય હેતુ શું હતો? તો એનો ખાલી સંખ્યા ગણતરી કરવાનો નહોતો, એના વિવિધ ગરીબી નિવારણ કાર્યક્રમો કલ્યાણકારી યોજનાઓ માટે યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવા માટે પણ હતો. નીતિ આયોગ દ્વારા 2015માં ભારતમાં ગરીબી નાબૂદી અંગે ભલામણ કરવા માટે કોની અધ્યક્ષતા એક ટાસ્ક ફોર્સ ઓન એલિમિનેશન ઓફ પોવર્ટીની રચના કરવામાં આવી હતી? તો નીતિ આયોગની 2015માં રચના થઈ ત્યારે પ્રથમ ઉપાધ્યક્ષ હતા અરવિંદ અનગઢિયા. એના અંડર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી હતી. અંત્યોદય અન્ન યોજના વિશે નીચેનામાંથી વિધાનો જોવાના છે. તો અંત્યોદય અન્ન યોજનાનો ઉદ્દેશ્ય ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં પણ સૌથી ગરીબ પુઅરેસ્ટ ઓફ પુઅર પરિવારને લક્ષ્ય બનાવવાનો હતો. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારને દર મહિને 35 કિલો અનાજ અત્યંત સબસિડી દરે 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખામાં પૂરું પાડવાનું હતું. 3 રૂપિયા પર કિલો ચોખામાં. બંને વિધાન સાચા છે.
ગરીબી સંબંધિત સૂચકાંકો સંબંધે ગરીબી અંતરનો વર્ગ સ્ક્વેર્ડ પોવર્ટી ગેપ શું દર્શાવે છે? તો સ્ક્વેર્ડ પોવર્ટી ગેપ આવકની અસમાનતા અને ગરીબીની ગંભીરતા બતાવે છે. ગરીબી નિવારણ માટે સરકારી યોજના અને તેના શરૂઆતના વર્ષના જોડકામાંથી કયું જોડકું સાચું છે? તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2016માં આવશે, 2005માં નહીં આવે. પછી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ NFSA એ સાચું છે 2013માં. પછી સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના SGSY 1999માં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજના 2019માં આવશે. ગરીબી નિવારણ માટેના અભિગમો અપ્રોચીસમાં ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમ મિનિમમ નીડ પ્રોગ્રામ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો? જેના હેતુ પાયાની સામાજિક સુવિધાઓ, પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય પૂરું પાડવાનો હતો. તો 5મી પંચવર્ષીય યોજનામાં ગરીબી હટાવવાની સાથે સાથે મિનિમમ નીડ પ્રોગ્રામનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો. વાયકે અલંગ સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે કેલેરી જરૂરિયાતો 2400 અને 2100 નક્કી કરી હતી. આ વિધાન સાચું છે. લાકડાવાલા સમિતિએ રાજ્યવાર ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ વિસ્તારો માટે ખેતમજૂરો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક CPI અને શહેરી વિસ્તારો માટે ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક CPI-IEEનો ઉપયોગ કર્યો. તો બંને વિધાનો એની સમિતિ પ્રમાણે સાચા છે. 2004માં શરૂ કરાયેલ નેશનલ ફૂડ ફોર વર્ક પ્રોગ્રામ NFFWP કામના બદલામાં અનાજ યોજના એ પાછળ કઈ મોટી ગરીબી નિવારણ યોજનામાં મર્જ કરવામાં આવી હતી? તો NFFWPને આની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના સાથે જોડવામાં આવેલી હતી. અહીંયા આપણા 2 ટોપિક્સ પૂરા થાય છે. 40માંથી તમારા કેટલા સાચા પડે છે એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો ને અહીંયા સુધી તમને આ પેટર્ન અને ક્વેશ્ચન્સની ક્વોલિટી કેવી લાગી એ પણ જણાવજો. નેક્સ્ટ ટોપિક છે બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ. પહેલો ક્વેશ્ચન, લેબર ફોર્સ અને વર્કફોર્સના કન્સેપ્ટ વિશે નીચેના વિધાનો જોવાના છે. તો લેબર ફોર્સ શ્રમ દળમાં એવા તમામ લોકોનો સમાવેશ થાય છે જેઓ રોજગારી ધરાવે છે અને જેઓ બેરોજગાર છે પરંતુ કામ કરવાની ઈચ્છા અને ક્ષમતા ધરાવે છે, એક્ટિવલી સર્ચ કરે છે વર્કને મેળવવા માટે, એ લેબર ફોર્સમાં ઇન્ક્લુડ થશે. અને વર્કફોર્સમાં માત્ર એવા જ લોકોનો સમાવેશ થાય છે જેઓ ખરેખર કોઈ આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે. હવે દેશમાં બેરોજગારીની કુલ સંખ્યા શ્રમદળ માઇનસ કાર્યદળ. તો આ 3 વિધાન સાચા છે. અનએમ્પ્લોયમેન્ટ રેટની ગણતરી માટે નીચેનામાંથી કયું સૂત્ર છે? તો અનએમ્પ્લોયમેન્ટ રેટ એટલે બેરોજગાર લોકોની સંખ્યા ડિવાઈડ બાય કુલ શ્રમદળ લેબર ફોર્સ મલ્ટીપ્લાય બાય 100. અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી વર્કફોર્સ અને લેબર ફોર્સ વચ્ચે. હવે ફ્રિક્શનલ બેરોજગારી ક્યારે આવે? જ્યારે કોઈ એક વ્યક્તિ એક નોકરી છોડ્યા બાદ બીજી નોકરીની શોધમાં હોય ત્યારે. સ્ટ્રક્ચરલ કે ભાઈ ઉદ્યોગોની જરૂરિયાત છે અને એમ્પ્લોય પાસે એ સ્કિલ નથી તો એના લીધે જે બેરોજગારી સર્જાય છે એને સ્ટ્રક્ચરલ કહીએ છીએ. અને ચક્રીય સિક્લિકલ આર્થિક મંદી આવવાના કારણે માંગ ઘટે છે એનાથી સર્જાતી બેરોજગારી. BAC એ ઓપ્શન. ભારતના કૃષિ ક્ષેત્ર મુખ્ય કયા 2 પ્રકારની બેરોજગારી સૌથી વધુ જોવા મળે છે? તો કૃષિ ક્ષેત્રમાં પ્રચ્છન્ન છુપી અથવા ડિસ્ગાઇઝ બેરોજગારી અને મોસમી સિઝનલ બેરોજગારી જોવા વધારે મળે છે. જો કોઈ PhD થયેલો યુવાન ઓફિસમાં પ્યુન અથવા ક્લાર્ક તરીકેની નોકરી કરવા મજબૂર થાય છે તો આ અર્થશાસ્ત્રની પરિભાષામાં આ સ્થિતિને શું કહેવાય? અંડર એમ્પ્લોયમેન્ટ, વોલન્ટરી અનએમ્પ્લોયમેન્ટ, ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ. ડિસ્ગાઇઝ્ડ એટલે તો તમે સમજી શકો છો કે જ્યાં 2 ની જરૂર છે ને 5 લોકો કામ કરે છે તો વધારાના 3 લોકો માટે કોઈ પ્રોડક્ટ
એવી આઉટકમ નથી, તો એ ડિસ્ગાઇઝ છે. અને ફ્રિક્શનલ આપણે ઉપર જોયું એમ એ બે નોકરીની શોધ વચ્ચેનો સમય છે. તો વોલેન્ટરી અને અંડર એમ્પ્લોયમેન્ટ એ મજબૂર થાય છે એવું કીધું, માટે જવાબ આવશે અંડર એમ્પ્લોયમેન્ટ. ઓકુનનો નિયમ કયા બે પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે? ફુગાવાનો દર અને વસ્તી વૃદ્ધિ, દેશના આર્થિક વિકાસ અને બેરોજગારીનો દર, કરવેરાનો દર, સરકારની આવક, ગરીબી અને આવકની અસમાનતા. દેશનો આર્થિક વિકાસ અને બેરોજગારીનો દર આવશે. હવે કરવેરાનો દર અને સરકારની આવક વચ્ચેનો રિલેશનશિપ દર્શાવતો એક નિયમ આપણે ઉપર MCQમાં જોઈ ગયા છીએ. વિધાઉટ ચીટિંગ તમે કોમેન્ટ સેક્શનમાં ટ્રાય કરો કે શું આવશે જવાબ, પછી ચેક કરી લેજો. ભારતમાં પિરિયોડિક લેબર ફોર્સ સર્વે PLFS વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. આ સર્વેક્ષણ રાષ્ટ્રીય આંકડાશાસ્ત્રીય કચેરી NSO દ્વારા 2017માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણનો ઉદ્દેશ્ય માત્ર શહેરી વિસ્તારો માટે ક્વાર્ટરલી ધોરણે અને ગ્રામીણ પ્લસ શહેરી બંને વિસ્તારો માટે વાર્ષિક ધોરણે રોજગારીના આંકડા પૂરા પાડવાનો છે. આ બંને વિધાન સાચા છે. 2017 પહેલા આ કામ દર 5 વર્ષે કરવામાં આવતું હતું. NSO દ્વારા બેરોજગારી માપવા માટે સામાન્ય સ્થિતિ યુઝ્યુઅલ સ્ટેટસ અભિગમમાં રિકોલ પીરિયડ કેટલી હોય છે? 365 ડેઝ. વિકસિત દેશો જેમ કે અમેરિકા, યુરોપની સરખામણીમાં ભારતમાં ચક્રીય બેરોજગારી સિક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ ઓછી જોવા મળે છે, જ્યારે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ વધુ જોવા મળે છે. કારણ ભારત જેવા વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું મુખ્ય કારણ માંગનો અભાવ નથી, પરંતુ મૂડીની અછત, ઔદ્યોગિકરણનો ધીમો દર અને કૌશલ્યનો અભાવ છે. બંને વિધાનો સાચા છે અને RAની સમજૂતી છે. શ્રમદળ ભાગીદારી લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એટલે શું? તો જે વર્કિંગ એજની વસ્તી છે એ લોકો શ્રમદળ કામ કરતા અને કામ શોધતામાં જોડાયેલા છે એમની ટકાવારી દર્શાવે છે. નીચેનામાંથી કોનો સમાવેશ દેશના લેબર ફોર્સમાં થતો નથી? વિદ્યાર્થીઓ જે માત્ર અભ્યાસ કરે છે, હાઉસવાઇફ્સ જેઓ ઘરકામ કરે છે પરંતુ બજારમાં કામ શોધતા નથી. આપણે આગળ જોયું લેબર ફોર્સમાં જે કામ કરતા હોય એ અને કામ શોધતા હોય એ બંનેનો સમાવેશ થાય. અહીંયા કામ શોધતા નથી માટે આમનો સમાવેશ નહીં થાય. આ માત્ર અભ્યાસ કરે છે એનો મતલબ એ પણ કામ નથી શોધતા, તો એનો પણ સમાવેશ નહીં થાય. અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને નિવૃત્ત લોકો હવે નિવૃત્ત થઈ ગયા છે તો કામની શોધમાં નથી, માટે એમનો પણ સમાવેશ નહીં થાય. ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટની સ્થિતિમાં શ્રમિકોની માર્જિનલ પ્રોડક્ટિવિટી કેટલી હોય છે? 0 અથવા નકારાત્મક. એ લોકોને 2ની જગ્યાએ 5 કામ કરે છે, 3 લોકોની માર્જિનલ પ્રોડક્ટિવિટી 0 હોય છે. તે લોકો અહીંયા ખેતીમાં હશે નહીં હોય, કોઈ ફરક નહીં પડે. આધુનિક અર્થતંત્રમાં ગીગ વર્કર્સની બેરોજગારી અને રોજગારી સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે? ગીગ વર્કર્સને સરકાર તરફથી આજીવન પેન્શનની ગેરંટી હોય છે? ના. તેઓ કાયમી કર્મચારી માનવામાં આવે છે? ના. તો તેઓ મોટે ભાગે ટૂંકા ગાળાના કરાર અથવા પ્લેટફોર્મ આધારિત કામ કરે છે, જ્યાં નોકરીની સુરક્ષા કે સામાજિક સુરક્ષા સોશિયલ સિક્યોરિટી જેમ કે PF કે પેન્શન કે PPF કે એવું નથી મળતું હતું, કે હેલ્થ ઇન્સ્યોરન્સ એવી સોશિયલ સિક્યોરિટીનો અભાવ હોય છે. ગીગ વર્કર્સ માત્ર કૃષિ ક્ષેત્રમાં જ જોવા મળે છે? ના. જવાબ આવશે સી. જો અર્થતંત્રમાં GDP ગ્રોથ ખૂબ ઝડપી હોય પરંતુ તેના પ્રમાણમાં નવી રોજગારીની તકો જોબ્સ ઊભી થતી ન હોય, આ ઘટનાને શું કહેવામાં આવે છે? જોબલેસ ગ્રોથ. ભારતમાં રહેલા શ્રમદળ ભાગીદારી મહિલા શ્રમદળ ભાગીદારી ફિમેલ LFPRs વૈશ્વિક સરેરાશ કરતાં ઐતિહાસિક રીતે ઘણો નીચો રહ્યો છે. વિધાન સાચું છે. ભારતીય સમાજમાં મહિલાઓ પર રહેલી અવેતન ઘરકામ અનપેડ ડોમેસ્ટિક કેર વર્કની જવાબદારી, સલામત પરિવહનનો અભાવ સામાજિક માન્યતાઓને અસર કરે છે. આના લીધે શ્રમદળમાં ભાગીદારી ઓછી છે. એટલે આ બંને વિધાન સાચા છે અને RAની સમજૂતી છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ ક્યારે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરમાં ફેરવાઈ શકે છે? જ્યારે કાર્યક્ષમ વર્ગ જૂથ
માં ખૂબ મોટી વસ્તી હોય પરંતુ સરકાર તેમને યોગ્ય શિક્ષણ કે સ્કિલ્સ કે રોજગાર પૂરી પાડવામાં નિષ્ફળ જાય ત્યારે જે આપણી પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એ ડેમોગ્રાફિક ડિઝાસ્ટરમાં ફેરવાઈ શકે છે. ભારત સરકાર દ્વારા દેશના યુવાનોમાં ઔદ્યોગિક જરૂરિયાત મુજબ કૌશલ્ય વિકાસવા માટે કઈ મુખ્ય યોજના ચલાવવામાં આવી છે? તો કૌશલ્ય ઉપરથી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના PMKVY. સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટનો સામનો કરવા માટે નીચેનામાંથી કયું પગલું સૌથી વધુ અસરકારક છે? અર્થતંત્રમાં વ્યાજ દરનો ઘટાડો, શ્રમિકોને નવી તકનીક, ઉદ્યોગોની માંગ અનુસાર નવું કૌશલ્ય રીસ્કિલિંગ અપસ્કિલિંગ પ્રદાન કરવું, સરકાર દ્વારા વધુ ચલણી નોટો છાપવી, લોકોની બેરોજગારી ભથ્થું બમણું કરવું. આમાં જવાબ આવશે ટેકનોલોજી અને ઉદ્યોગોની માંગ અનુસાર રીસ્કિલિંગ ને અપસ્કિલિંગ પ્રદાન કરવું. માનો કે ક્યારેક કોઈ ઉદ્યોગમાં નવા ફેરફાર આવે છે, નવી ટેકનોલોજી આવે છે. માનો કે મોરબીમાં ટાઇલ્સના પ્રોડક્શનમાં નવું ટેકનોલોજી ચાઇનાથી લઈ આવ્યા મેન્યુફેક્ચરિંગ યુનિટવાળા. તો અહીંયા જે લોકો કામ કરે છે એ લોકોને નવી ટેકનિક નહીં શીખવાડો, એમના માટે અપસ્કિલિંગ કરો તો એમનાથી જે અંડર સ્કિલ કે જેમની આવડત હતી એનું લીધે અનએમ્પ્લોયડમાં ના ફેરવાય અને એમની એમ્પ્લોયમેન્ટ કન્ટિન્યુ રહે. એનએસઓની વર્તમાન સાપ્તાહિક સ્થિતિ કરંટ વીકલી સ્ટેટસ રિપોર્ટની પદ્ધતિ મુજબ કઈ વ્યક્તિ બેરોજગાર ક્યારે કહેવાય ગણવામાં આવે છે? વીકલી સ્ટેટસ છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે બે ઓપ્શન ગણી રાખીએ કે છેલ્લા 7 દિવસમાં અડધા દિવસનું કામ મળ્યું હોય અથવા છેલ્લા 7 દિવસમાં 1 કલાકનું કામ મળ્યું ન હોય. હવે વર્ષ અને મહિનાવાળા ઓપ્શન કાઢી શકીએ આપણે. હવે અડધા દિવસનું કામ મળ્યું હોય અથવા કોઈ પણ દિવસે 1 કલાકનું પણ કામ ન મળ્યું હોય. હવે બેરોજગાર ક્યારે કહેવાય? જો એને 1 કલાકનું પણ કામ ન મળ્યું હોય તો. હવે NAIRU નોન એક્સેલરેટિંગ ઇન્ફ્લેશન રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટનો સાચો અર્થ શું છે? ત્યારે બેરોજગારીનો એવો દર કે મિનિમમ એટલો દર માર્કેટમાં રાખવો જોઈએ જેથી ફુગાવાને વધાર્યા વગર જાળવી શકાય માર્કેટને કે ઇકોનોમીને. જો એનાથી વધુ રોજગારી જનરેટ કરવા જશું અને બેરોજગારી કમ કરવા જશું તો ફુગાવો બેકાબૂ બની શકે, કેમ કે બેરોજગારી ઘટાડવા માટે વધારે પડતી સબસિડી લોન્સને એ આપવું પડે, જેથી એક રીતે ઇન્ફ્લેશન વધી શકે છે. નેક્સ્ટ ટોપિક છે આપણો માઇક્રો ઇકોનોમિક્સ. માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ વચ્ચેના તફાવત વિશેના નીચેના સેન્ટેન્સો આપણે જોવાના છે. તો માઇક્રો ઇકોનોમિક્સ એ વ્યક્તિગત આર્થિક એકમો જેમ કે એક ગ્રાહકની વસ્તુ કે એક પેઢી કે ઉદ્યોગના વર્તનનો અભ્યાસ કરે છે. તો આ વિધાન સાચું છે. હવે રાષ્ટ્રીય આવક, ફુગાવો, દેશની કુલ બેરોજગારી એ માઇક્રો ઇકોનોમિક્સ સૂક્ષ્મ અર્થશાસ્ત્રના અભ્યાસનો વિષય છે? તો કે ના, એ વસ્તુઓ મેક્રો ઇકોનોમિક્સમાં આવે. માટે ફક્ત એક વિધાન સાચું છે. અર્થશાસ્ત્રમાં વૈકલ્પિક ખર્ચ ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો સાચો અર્થ શું થાય છે? તો કોઈ એક વિકલ્પ પસંદ કરવાથી જતો કરવો પડતો બીજો શ્રેષ્ઠ વિકલ્પ એને આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહીએ છીએ. ઘટતા સીમાંત તૂષ્ણી ગુણાંકનો નિયમ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસવાના છે. જેમ જેમ ગ્રાહક કોઈ વસ્તુનો વધુને વધુ એકમોનો સળંગ વપરાશ કરે છે તેમ તેમ દરેક વધારાના એકમમાંથી મળતો સીમાંત તૂષ્ણી ગુણાંક માર્જિનલ યુટિલિટી ઘટતી જાય છે. જ્યારે સીમાંત તૂષ્ણી ગુણાંક 0 થઈ જાય છે ત્યારે ટોટલ યુટિલિટી મેક્સિમમ હોય છે. હવે આ વિધાન તમને ડાયરેક્ટ વાંચે નહીં સમજમાં આવે. આ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી કે ઇનડિફરન્સ કર્વ અને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જેવા ટોપિક્સ માટે અલગથી વિડીયો સમજણ માટે બનાવી શકાય છે. જો તમારે જરૂર હોય તો હું બનાવીશ, તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. પણ આને સમજવા માટે તમે એક ડેપ્રિસિએશનનો કોન્સેપ્ટ જો તમને આવડતો હોય તો એની સાથે કમ્પેર કરી શકો છો. અથવા તો તમે કોઈ ફોન નવો લીધો, હવે નવો જ્યારે ફોન હોય છે ત્યારે તેની માર્જિનલ યુટિલિટી કે જેમાં ડેપ્રિસિએશન કે ઘસારો થયો હોય છે એ ઓછો છે, તો તેની કેપેસિટી મેક્સિમમ હોય છે, એને તમે ફૂલ કેપેસિટી ઉપર વાપરી શકો છો. પણ જેમ જેમ એના 2-3 વર્ષ જશે એટલે ફોન ધીમો પડશે, થોડો હેંગ થવા લાગશે. એટલે જેમ જેમ એનો વપરાશ વધશે તેમ એની માર્જિનલ યુટિલિટીમાં ઘટાડો થશે. અથવા તો તમે ડેપ્રિસિએશનના કોન્સેપ્ટમાં બી સમજી શકો કે તમે નવી ગાડી લીધી છે તો જ્યારે નવી લીધી ત્યારે તેની રિસેલ વેલ્યુ મેક્સિમમ હોય છે, પણ જેમ જેમ 2 વર્ષ 3 વર્ષ તમે એનો વપરાશ કરશો તેમ તેની રિસેલ વેલ્યુ ઘટી જાય છે.
માટે બંને વિધાનો સાચા છે આ કોન્સેપ્ટ માટે. હવે ઇનડિફરન્સ કર્વના લક્ષણમાં કયું વિધાન ખોટું છે તે કહેવાનું છે. હવે તટસ્થ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતી ડાઉનવર્ડ સ્લોપિંગ હોય છે, આ વિધાન સાચું છે. હવે ઉદ્ગમ બિંદુ તરફ કોન્વેક્સ ટુ ઓરિજિન હોય છે, આ વિધાન પણ તટસ્થ રેખા માટે સાચું છે. બે અલગ અલગ તટસ્થ રેખાઓ એકબીજાને ઇન્ટરસેક્ટ કરી શકે છે એ વિધાન ખોટું છે. આપણો આન્સર આવશે સી. ઇન્ટરસેક્ટ કરી શકતી નથી એના ઉપર જ તે આખો કોન્સેપ્ટ ઇનડિફરન્સ કર્વનો બેઝ છે, એ એનો મેઇન કોન્સેપ્ટ છે. હવે હાયર તટસ્થ રેખા ગ્રાહકોના સંતોષનું ઊંચું સ્તર દર્શાવે છે, તો આ વિધાન પણ સાચું છે. માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના સંદર્ભમાં નીચેનામાંથી કયું ઉદાહરણ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ જ્યાં ઈ 0 દર્શાવે છે? તો આને સમજવા માટે તમે એવું સમજો કે પ્રોડક્ટની પ્રાઇસ ગમે એટલી વધી જાય પણ એની ડિમાન્ડ તો રહેવાની જ છે. જેમ કે કોરોના વખતે આપણે રેમડેસિવિરના ઇન્જેક્શન માટે લોકો હજારો રૂપિયા આપવા તૈયાર હતા, પણ તોય છતાં એની પ્રોડક્ટ મળતી નહોતી, એની ડિમાન્ડ ફૂલ હતી. પ્રાઇસ ગમે એટલી લોકોએ વધારી નાખી તો પણ લોકો લેવા તૈયાર હતા. તો તેવી લાઈફ સેવિંગ ડ્રગ્સ કે જીવન જરૂરિયાતની વસ્તુ છે કે મીઠું, ઘઉં, શાકભાજી, એમાં પ્રાઇસ વધી શકે છે પણ એની ડિમાન્ડમાં અસર આવતી નથી. તેને આપણે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહીએ છીએ. હવે માનો કે લક્ઝરી કાર છે કે એર કન્ડિશનર કે રેસ્ટોરન્ટમાં જમવામાં, એમાં જો પ્રાઇસમાં વધારો થશે તો એની ડિમાન્ડ થોડી ઘટવા લાગશે. પછી લક્ઝરી કાર લોકો નહીં ખરીદે કે એર કન્ડિશનરની જગ્યાએ કુલર વાપરી શકે છે કે રેસ્ટોરન્ટમાં મંથમાં 4 વાર જમવા જતા હતા તો 2 વાર જમવા જશે ખર્ચો વધવાના કારણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વસ્તુના પ્રકારને એની લાક્ષણિકતા વિશે. હવે આમાં ગિફિન ગુડ્સ નવો વર્ડ્સ તમને લાગશે, વેબલેન ગુડ્સ નવો વર્ડ્સ લાગશે અગર જો તમે પહેલી વાર વાંચી રહ્યા છો તો. સબસ્ટિટ્યુટ ગુડ્સ, આ તમને વર્ડ ઉપરથી ખબર પડી શકે કે એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ એને સબસ્ટિટ્યુટ કરે, તો એવો ઓપ્શન કયો આવે છે? એક વસ્તુની કિંમત વધતા બીજી વસ્તુની માંગ વધે છે, તો આ એક રીતે એકની જગ્યાએ બીજું રિપ્લેસ કરે છે, એની માટે તમે વાપરી શકો. હવે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, એક વસ્તુના પ્રકારની માટે બીજી વસ્તુ ફરજિયાત છે અને એકનો અભાવ વધતા બીજાની માંગ ઘટે છે, એટલે બે એકબીજાને પૂરક છે. કાર તમે ખરીદવાના, કારની માંગ વધવાની તો સાથે સાથે એમાં વપરાતું પેટ્રોલ પણ વધવાનું જ છે, એ દર્શાવે છે. તો હવે એવો ઓપ્શન તમે ડાયરેક્ટ ગોતી શકો છો કે બી ને ડી આવતો એવો એક જ ઓપ્શન છે. હવે ગિફિન ગુડ્સ એટલે શું થશે? તો કે અત્યંત હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ જેની માંગના નિયમનો અપવાદ છે એને ગિફિન ગુડ્સ કહે છે. અને વેબલેન એવી વસ્તુ છે કે જે મોભા અને પ્રતિષ્ઠાની વસ્તુઓ છે જેની કિંમત વધવા છતાં અમીરોમાં માંગ વધવાની જ છે. હવે બજારના વિવિધ પ્રકારો અને તેના લક્ષણોમાં કયું જોખું ખોટું છે? હવે પૂર્ણ હરીફાઈ પરફેક્ટ કોમ્પિટિશન કોને કહેવાય? કે અસંખ્ય ખરીદનારા છે અને અસંખ્ય વેચનારા છે સમાન ગુણવત્તાવાળી વસ્તુઓ માટે, તેને પરફેક્ટ કોમ્પિટિશન કહેવાય, તો આ વિધાન સાચું છે. હવે મોનોપોલી, બજારમાં માત્ર એક જ વેચનાર છે, કોઈ વસ્તુની કોઈ નજીકની અવેજીની વસ્તુ નથી કે ભાઈ એનું રિપ્લેસમેન્ટ નથી, મોનોપોલી છે એ કંપનીની, તો એ વસ્તુ પણ સાચી છે. હવે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, બજારમાં માત્ર બે જ વેપારીઓનું વર્ચસ્વ હોવું, બજારમાં માત્ર બે જ વેપારીઓનું વર્ચસ્વ હોવું એને ડુઓપોલી કહેવાય, અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન ના કહેવાય. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કોને કહેવાય? કે બજારમાં ઘણા બધા વેપારીઓ છે અને તેમની પ્રોડક્ટ એકબીજાથી માત્ર થોડી ફેરફારવાળી છે. ધારો કે તમે શેમ્પૂની બ્રાન્ડ લઈ લો તો એની અંદર ઘણી બધી બ્રાન્ડો આવશે, બધા શેમ્પૂની પ્રોડક્ટમાં થોડો એકબીજા કરતાં ડિફરન્સ હશે, એને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કહેવાય છે. ઓલિગોપોલી, બજારમાં થોડા જ મોટા વેચનારા હોવા, એ વિધાન પણ સાચું છે. આપણો જવાબ આવશે સી. જો અર્થતંત્રમાં લોકોની આવક વધવાના કારણે કોઈ ચોક્કસ વસ્તુની માંગમાં ઘટાડો થાય તો તે વસ્તુને અર્થશાસ્ત્રમાં શું કહેવાય? હવે આવક વધે તો લોકો ઇન્ફિરિયર પ્રોડક્ટ વાપરવાનું ઓછું કરશે અને સારી વસ્તુઓ ઉપર ખર્ચ કરશે, તેથી ઇન્ફિરિયર ગુડની ડિમાન્ડમાં ઘટાડો આવે છે. હવે ઉત્પાદન શક્યતા રેખા પ્રોડક્શન પોસિબિલિટી કર્વમાં આવેલું કોઈ એક બિંદુ શું દર્શાવે છે? તો કર્વ ઉપર આવેલું બિંદુ અર્થશાસ્ત્રમાં પોતાના ઉપલબ્ધ સંસાધનો અને ટેકનોલોજીનો સંપૂર્ણ કાર્યક્ષમ એફિશિયન્ટ ઉપયોગ બતાવે છે. હવે માનો કે એ બિંદુ કર્વની અંદર છે તો એ સંસાધનોનો
બગાડ બતાવે છે કે ભાઈ સંસાધનનો એની એફિશિયન્ટ વસ્તુ ઉપર એફિશિયન્ટલી એનો ઉપયોગ થતો નથી એ બતાવશે. પૂર્ણ હરીફાઈવાળી બજારમાં પરફેક્ટ કોમ્પિટિશનમાં કોઈ ફર્મ વસ્તુની કિંમત નક્કી કરી શકતી નથી, તે પ્રાઇસ ટેકર હોય છે. આ વિધાન સાચું છે. પૂર્ણ હરીફાઈ બજારમાં કુલ પુરવઠાની સરખામણીમાં એક પેઢીનો પુરવઠો એટલો નાનો હોય છે કે તે એકલા હાથે બજારની કિંમત પર કોઈ અસર પાડી શકતી નથી. આ બંને વિધાન સાચા છે અને આ એની સમજૂતી છે. હવે માનો કે કોઈ ખેડૂત એના ઘઉં વેચવા જાય છે માર્કેટમાં, તો એ પૂર્ણ હરીફાઈવાળી બજાર છે કે ઘઉં વેચવાવાળા પણ ઘણા છે અને ઘઉં લેવાવાળા પણ ઘણા છે. માટે એમાં ખેડૂત પોતે પ્રાઇસ નક્કી નહીં કરી શકે, જે માર્કેટ પ્રાઇસ નક્કી કરશે એ પ્રાઇસ એને સ્વીકારવી પડશે. તેથી તે પ્રાઇસ ટેકર બને છે, કારણ કે એની પાસે જેટલા ઘઉં છે એની કરતાં એનો પુરવઠો ઘણો નાનો હોઈ શકે છે બજાર કિંમત માટે. કયા પ્રકારના બજારમાં વસ્તુ વિભિન્નતા પ્રોડક્ટ ડિફરન્શિએશન, સાબુ, ટૂથપેસ્ટની વિવિધ બ્રાન્ડ્સ અને પેકેજિંગ એ સૌથી મહત્વનું છે. હમણાં જ આપણે ઉપર શેમ્પૂનું ઉદાહરણ જોયું, એ જ વસ્તુ સાબુ પેસ્ટમાં લાગુ પડશે, એટલે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન આવશે. પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન એટલે એક જ વસ્તુના જુદા જુદા ગ્રાહકો માટે જુદી જુદી કિંમતો વેચવું. આ દાખલા તરીકે રેલવે ટિકિટમાં સિનિયર સિટીઝનને છૂટ મળે છે અને સામાન્ય નાગરિકને પૂરો ચાર્જ કરવો પડે છે. આ કઈ બજારમાં શક્ય છે? તો કે જ્યાં મોનોપોલી હોય ને ત્યાં આ વસ્તુ બની શકે. તો ભાઈ કંપની જેને જે પ્રમાણે ચાર્જ કરવું હોય એમ કરી શકે છે. ઓલિગોપોલીની લાક્ષણિકતા સમજવા માટે પોલ સ્વીઝીએ દ્વારા કયા પ્રખ્યાત ખ્યાલ આપવામાં આવ્યો? તો એને કિંગ ડિમાન્ડ કર્વની ખ્યાલ આપેલો, કે જેમાં બજારની કિંમતો મોટે ભાગે રિજિડ રહે છે. ખર્ચના સિદ્ધાંત કોસ્ટ એનાલિસિસમાં માર્જિનલ કોસ્ટ અને એવરેજ કોસ્ટ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે સીમાંત ખર્ચની રેખા, સરેરાશ ખર્ચની રેખા તેના સૌથી હાઈએસ્ટ બિંદુ ઉપર હશે? તો કે ના, એના સૌથી લોએસ્ટ બિંદુ ઉપર હશે. સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચ રેખાની સૌથી ન્યૂનતમ લોએસ્ટ પોઈન્ટ ઉપર જાય છે. આ વિધાન સાચું છે. જો કોઈ ફેક્ટરી 1 મહિના માટે ઉત્પાદન સંપૂર્ણ બંધ કરી દે તો તેની કયો ખર્ચ શૂન્ય થઈ જશે? હવે ફિક્સ કોસ્ટ છે ફેક્ટરીનું ભાડું, એ તો ચાલુ જ રહેવાનું છે, તેથી એ નહીં આવે. હવે કુલ અસ્થિર ખર્ચ ટોટલ વેરિયેબલ કોસ્ટ, માનો કે કાચો માલ, વીજળી. હવે ફેક્ટરી બંધ છે તો લાઇટ બિલ ઓછું આવવાનું, બંધ થઈ જવાનું, અથવા કાચો માલ પણ એને ખરીદી નહીં કરવી પડે, માટે આનું વેલ્યુ શૂન્ય થઈ શકે છે. હવે લોનનું વ્યાજ તો ચાલુ જ રહેશે અને જે કાયમી સ્ટાફનો પગાર છે એ પણ ચાલુ રહેશે. ગ્રાહકનો અધિક સંતોષ કન્ઝ્યુમર સરપ્લસનો સિદ્ધાંત કોણે આપ્યો અને તેનો અર્થ શું થાય છે? તો કન્ઝ્યુમર સરપ્લસનો સિદ્ધાંત આલ્ફ્રેડ માર્શલે આપ્યો અને એવું કહે છે કે કોઈ વસ્તુ માટે ગ્રાહક જે કિંમત ચૂકવવા તૈયાર હોય તે વાસ્તવમાં જે કિંમત ચૂકવે છે એ બંને વચ્ચેનો તફાવત દર્શાવે છે. હવે સંક કોસ્ટ, ડૂબેલું ખર્ચ શું છે? તો એવું ખર્ચ જે ભૂતકાળમાં થઈ ચૂક્યું છે અને હવે તેનો કોઈ પણ સંજોગોમાં પાછું મેળવી શકાય તેમ નથી. R&Dમાં જે તમે પૈસા ખર્ચી નાખ્યા એનાથી તમને રિઝલ્ટ મળે કે ના મળે, પણ એ પૈસા તો ખર્ચાઈ ગયા છે, એ એટલે સંક કોસ્ટ છે. લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન અને કદ પ્રમાણનો નિયમ રિટર્ન ટુ સ્કેલ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો બદલાતા પ્રમાણનો નિયમ લાંબા ગાળા માટે લાગુ પડે છે, જ્યારે કદ પ્રમાણનો નિયમ ટૂંકા ગાળા પ્રમાણે લાગુ પડે છે? તો કે ના, બદલાતા પ્રમાણનો નિયમ ટૂંકા ગાળા માટે હોય છે, શોર્ટ ટર્મ માટે, અને જ્યારે કદ પ્રમાણનો નિયમ લોંગ રન માટે હોય છે, જેમાં ઉત્પાદનના તમામ સાધનોની બદલી શકાય છે. આ વિધાન સાચું છે. હવે સમજવા માટે, માનો કે તમે કોઈ ફેક્ટરી ચલાવો છો, હવે તમારે તમારી ફેક્ટરીમાં 2 યુનિટ નવા એડ કરવા છે, તો તમે શોર્ટ ટર્મમાં તે વિચારીને લેશો કે આ જે ડિમાન્ડ વધી છે તો હું 2 યુનિટ ફટાફટ એડ કરી દઉં, કે તમે લોંગ ટર્મનું વિચારીને લેશો કે તમારા ફેક્ટરીમાં જે પ્રોડક્શનની ડિમાન્ડ છે કોન્સ્ટન્ટલી યરલી કોઈ સ્પેસિફિક પર્સન્ટેજ ઉપર વધી રહી છે, જેને મીટ કરવા માટે આગલા 5 વર્ષનું તમે પ્લાનિંગ કરીને 2 યુનિટ એડ કરો છો, તો એ લોંગ ટર્મ માટે તમે વિચારશો. હવે માનો કે તમને અચાનક કોઈ મોટો ઓર્ડર મળી ગયો છે અને તમારે 2 યુનિટની જગ્યાએ તમે ડબલ શિફ્ટ કરીને પણ કામ ચલાવી શકો છો. જો આગળ એ મોટા ઓર્ડર મળશે કે નહીં મળે એનું તમને ખ્યાલ નથી, તો તમે શોર્ટ ટર્મ માટે પ્લાનિંગ કરશો. તો એ વેરિયેબલ પ્રપોર્શન છે. તમે માનો કે ડબલ શિફ્ટ ઉપર લોકોને કામ ઉપર રાખીને તમે એ પ્રોડક્ટની ડિમાન્ડને પૂરી કરી શકો છો, એ ઓર્ડર ફૂલફિલ કરી શકો છો. તો એ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન દર્શાવે છે. પણ તમારે સ્કેલ મોટો કરવો છે
તો તમારે લોંગ ટર્મમાં વિચારવું પડશે. એંગલ્સ લો ગ્રાહકના વર્તન વિશે શું દર્શાવે છે? હવે એ એવું દર્શાવે છે કે જેમ જેમ પરિવારની આવક વધે છે તેમ કુલ આવકમાંથી ખોરાક પાછળ થતા ખર્ચની ટકાવારી ઘટે છે. હવે તમે મંથલી 5,000 10,000 એક ફિક્સ કોસ્ટ તમારો ફૂડ પાછળનો છે. હવે તમે 20,000 કમાતા હશો તો 10,000 એ તમારો 50% ફૂડ પાછળ તમે ખર્ચ કરી રહ્યા છો. માનો કે તમે 50,000 કમાવો છો તો એ 20% થઈ જશે. અને તમે માનો કે 1 લાખ મંથલી કમાવા માંડ્યા છો અને તમારો ફૂડ કોસ્ટ 10,000 ને 10,000 છે કે તમે એની અંદર બહુ વધારો નથી કર્યો, આઉટિંગ કે એવું નથી કર્યું, તો તમારું માત્ર 10% જ રહે છે. તેથી આવક જેમ તમારી વધે છે તેમ ખોરાક પાછળ થતો ખર્ચની ટકાવારી ઘટે છે. એ ઇંગલ્સ લો છે. સામાન્ય રીતે ડિમાન્ડ કર્વ ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ડાઉનવર્ડ સ્લોપિંગ હોય છે. આ વિધાન સાચું છે, આપણે આગળ જોઈ લીધું. હવે માંગના નિયમ મુજબ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે પોઝિટિવ સંબંધ છે. આ વિધાન ખોટું છે. ઇન્વર્સ સંબંધ, જો વસ્તુની કિંમત વધી જાય તો તેની ડિમાન્ડ ઘટે છે. તેથી એ સાચું છે ને આર ખોટું છે. અહીં આપણા જીએસ ઇકોનોમીના ડિફરન્ટ ટોપિક્સમાંથી 200 ક્વેશ્ચન્સનું પ્રેક્ટિસ માટે આપણે કમ્પ્લીટ કર્યા છે. આશા છે તમારે આમાંથી ઘણું બધું રિવાઇઝ થઈ ગયું હશે અને ઘણું બધું તમને નવું જાણવા પણ મળ્યું હશે. ટોટલ સ્કોર તમે તમારો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો.